મને એવું લાગે છે કે આજકાલ છે ને તું મારી જેમ બહુ ખુશ રહેશે. ખબર છે કેમ? કેમ કે તને કોકારે પ્રેમ થઈ ગયો હશે એને, જેવી રીતે મને પ્રેમ થઈ ગયો છે દીપારે. પણ તને ખબર છે આજે છે ને મારે એમને મળવા જવાનું છે, પણ મને સમજાતું જ નથી કે હું એમને મળીને કહીશું. હું તો આવી રીતે ક્યારેય કોઈને મળવા નથી ગઈ. મળીને પછી હું વાત કરવી? તો એ શહેરમાં રહેવાવાળા અને હું અહીંયા ગામડામાં રહેવાવાળી. આ શહેરના માણા હારે કેવી રીતે વાત કરાતી હશે? વખત થઈ ગયો છે, મારી રાહ જોતા હશે. હું જાઉં. ગંગા, તું ખાઈ લેજે હો. ક્યાં જાસ આમ હરકપદુડી થઈને? હું ક્યાં જઉં છું? એ છોડી, હા, ક્યાં જાશો એમ પૂછ્યું તને? અને આમ કીધા વગરની આમ અચાનક દોડવા માંડતી હતી. હું બા તમને કીધા વગર કોઈ દી જાઉં કાંઈ? મને ખબર હતી કે તમે આ રયાબાના ઘરે છો તો તમને કેવા આવવાની જ હતી, પછી જ જવાની હતી. ઠીક, તે મને તું ન્યા કેવા આવવાની હતી એમ? તારા મોઢા પરથી લાગતું નથી કે તું મને ન્યા કેવા આવત. બા હું આવીને પછી કહીશ હું ક્યાં ગઈ હતી. અત્યારે હું જાઉં, મારે મોડું થાય છે. ઉભી રે, કામ છે તારું. તું આજકાલ આમ અલગ અલગ દેખાય છે કા? કઈ નવા જૂની નથી કરી ને તે? તમે છે ને બા, હું નાની હતી ને ત્યારથી મને આવી રીતે ખીજા જ કરતા હોય. હું નવા સોની કરવાની? કાંઈ નથી કર્યું મેં. તારી માં શું તને જન્મ દીધો છે તે મને હંધી ખબર પડે છે કે આજકાલ તારા પગ કાંઈક અલગ ફરે છે. હું બા તમે તે વાતું લઈને બેહી ગયા. આ તમને ખબર છે મેં દૂધ મૂક્યું તો ઉકાળવા, હું તો ભૂલી જ ગઈ છું. જાઓ તમે દૂધ હાંચવા, હું મંદિર જઈને આવું. અરે મારી હાસોડી દૂધ હતો એમને મૂકીને આવે છે. ગંગા, આને એ બસારી ક્યાં બોલે છે? હારું વરસાદનું બધું હાલું ભીનું એટલું થઈ ગયું છે ને. એટલે કઈ બાજુ જાશો? બસ આ આંટો મારવા જતો તો. જોઉં છું હમણાં આવો તને હું જ્યારથી શહેરથી આવ્યો છું ને બહુ રાજી છો તું. રાજી તો રહેવો જ ને ભાઈ. એનું કારણ શું? તને નથી ખબર? હું અલા ગોપી યારે મારું સેટિંગ થઈ ગયું છે. હે? હા તો ગોપી યાર તો ઓલી હીરાબાની ગોપી? હા, અરે કેટલા ટાઈમથી એની પાછળ પડ્યો હતો. હમણાં પટે માંડ હમણાં પટી. પણ આ ગોપી એવી છે તો નહીં, તે પટાવી કેમ લીધી એને? તે એમને દીપડા તું રહેશો શહેરમાં હા તો ત્યાં તો ઘણી બધી છોકરીઓ હોય, ત્યાંથી કદી પટાવી લીધી હોય તો આ ગામડાના ભોથામાં શું પડ્યો તું? અલા તું સમજો નહીં, શહેરની છોરી હોય ને એ આપણને આંગળીઓ પર નચાવે, જ્યારે ગામની છોરી એને આપણે આંગળી પર નચાવી શકીએ. આપણે જી કીએ એ બધું માને, આપણે જી કીએ એ બધું કરે, એટલે આપણને તો કાંઈ મગજમારી જ નહીં. તો તારે ઓલી ગોપીને આંગળી ઉપર નસાવી છે? આંગળી પર તો નચાવ જ ને ભાઈ, સરપંચનો છોકરો છું, ગમે તેવો છોકરો થોડી છું. હા, આ દીપડા તું ખોટો કરે છો. કોઈ દીકરી આવું ન કરાય. હું ખોટું કરું છું આમાં? હા તું કહેતો તો એ શહેરમાં આંગળી ઉપર નસાવું ને હોય એ શું કે સારું કહેવાય? અરે તું આમ નચાવી જો ને, આમ મજા આવે. ના મારે કોઈ દીકરીને એવી હાયું નથી લેવ્યો. તું આ જે તું કરે ને બહુ ખોટું કરે તું. એ સારું, તું તારી રીતે રે, હું મારી રીતે રહું. હા હાલ મળીએ. હા આ ગોપી આવી છે તો નહીં. રામ રાણે હવે શું હોય? મારે જવાનું મોડું થાય છે અને આપણે ઓલું શિવશંકર મંદિર છે ને ત્યાં જવા દેજો. જલ્દી ભગાવો કહું છું. આ દીપ મારી રાહ જોતો હોય છે. કેટલી વાર હજી સુધી નથી આવ્યા. હાય ગોપી, બહુ મોડું થઈ ગયું આવવામાં. હા, મારે ઘરે બાનું તો કરવું પડે ને.
બા પૂછતા હતા મને કે ક્યાં જાસ, એટલે પછી મેં મંદિરનું બાનું કહી દીધું. ઓ એટલે ઘરે તું જુઠ્ઠું કહીને આવી છે એમ ને? હા, તમે ક્યારના રાહ જોતા હતા? હા તો હું ક્યારનો અહીંયા રાહ જોઉં છું તારી. હાય હાય, તમારે મારી રાહ જોવી પડી નહીં? અરે ના, મસ્તી કરું છું. હું પણ હમણાં જ આવ્યો. સારું તો મળી લીધું, હવે જાઓ. અરે શું જાઉં? આટલું જલ્દી કઈ જવાતું હોય? હજી તો આપણે હમણાં મળ્યા છે. હજુ કેટલું મસ્ત વાતાવરણ છે. આવા વાતાવરણમાં ખાલી મળીને જવાય. અરે પણ તમે સમજતા નથી. તમે અહીંયા ગામમાં રહેતા નથી ને એટલે તમને ખબર નથી. અહીંયા બધા તરત જ તે જોવા આવી જાય અને કોઈને ખબર પડી ગઈ કે હું અહીંયા સાનું મુનિ તમને મળું છું તો કોઈની હિંમત છે સરપંચના દીકરાને કઈ બોલીને જાય? હા, પણ અને આપણા લગ્ન નક્કી થયા છે ને? હા પણ તમે સરપંચના દીકરા છો, હું થોડી. ખબર પડી જાય ને કોઈને તો પછી મારા બાને જાણ કરી દે. જાણ કરી દે? જાણ કરી દે તો હું કહી દઈશ કે મારે ગોપી સાથે લગ્ન કરવા છે. પછી તો આ લોકો જે જોવાના હશે તો જોતા રહેશે. આપણને શું ફરક પડે? આપણે લગ્ન ક્યારે કરશું? હમણાં કરવા છે? બોલ. ના, એવું નહીં. હમણાં થોડા લગ્ન કરાય. પેલા મારે મારા બાને કેવું પડે. મારા બા હા પાડે પછી લગ્ન થશે ને? એમ? મને ખબર છે મારા બા ના નહીં પાડે. આવડા મોટા ઘરમાં મારા લગ્ન થતા હોય તો હું કામ ના પાડવાના? સારું, લગ્નની વાતો આપણે પછી કરીએ. હવે તું મળવા આવી છે. તને ખબર, હું શહેરમાં રહેતો હતો ને તો ત્યારે બધી છોકરીઓ જેને પ્રેમ કરતી હોય એને મળવા આવે ને તો આમ એકદમ આમ નજીક નજીક રહે એકબીજાની, એકબીજા સાથે આમ આમ ઘરે મળે. હા પણ એ બધા તમારા શહેરમાં હો. અમારા ગામડામાં એવું ન હોય. ગામડામાં તો છે ને પેલા લગ્ન થાય પછી બૈરી આવે નજીક. આવું થોડું હોય કઈ. તમે તો લગ્ન પેલા જ મારાથી એટલા ઓરા આવો છો. તો હવે જો તું આટલી સુંદર દેખાય છે તો પછી આવા વાતાવરણમાં તો કેવી રીતે રહેવાય? હા, તમે કે આ તો હીરાબાની છોકરી ગોપી અને સરપંચનો છોકરો દીપ છે, પણ આ બે શું કરે છે? કેટલી શરમાઈ છે તું ગોપી. જો હું તને શીખવાડું ને શું? પ્રેમ. તો મને આવડે છે, હું તમને કરું જ છું ને. હા, હું પણ તને પ્રેમ કરું છું. તો પ્રેમમાં તો થાય ને આવું બધું. ચાલે લગ્ન પહેલા, એમાં શું થઈ ગયું? નોર્મલ છે આ તો. એટલે હું શીખવાડું ને. શું? પ્રેમ. એ તો મને આવડે જ છે કરતા. તો એકવાર હું શીખવાડું. જોવા દે મને. આ તમે શું કરો છો? ગોપી, અરે યાર, આટલી સારી છોકરી પટાવી પણ કઈ થઈ નથી શકતું. કેટલી વખત મળવા આવી ગઈ, શું ફાયદો આવું? કાલે તો કઈ મેળ પાડવો જ પડશે. ગોપી, હા આવું થાય ને હાણી જ કેટલીક વાર લાગે. હીરાબા, આ ગોપી ક્યાં છે? કા શું કામ છે ગોપીનું? આ અમે ગામમાં બધા મેળે જાય છે ને તો મેં કીધું એને લેતા જાય. એટલે તારે એને મેળા લઈ જઈને શું કામ છે? પણ ઈ તારી હારે નહીં આવે. લે, મારી દોસ્તાર છે, એને હારે ન લઈ જાય તો કોણ લઈ જાય? અલા આ મારી હારે કેમ નહીં આવે? મને શું ખબર, ક્યાંક મંદિરે ગઈ છે અત્યારે તો. ઘરે નથી? તા એનો ટાંટ્યો ટકે છે ઘરમાં. આ બેનપણીઓ થઈ ગઈ છે તો હારો હારો ઉપડે છે. આ આજકાલ ઈ ઘરમાં એનો ટાંટિયો ટકતો જ નથી. એ ક્યાંક બહાર ને બહાર ભટકા કરે છે. થયું છે હું એને? ભાઈ છે ક્યાં? તમે ક્યાંય પૂછો છો કે નહીં? મારો રામ જાણે. મને કહેતી હતી કે મારે મંદિરે જવું છે. મેં એને કીધું કે છે ને આ ઘરમાં ધ્યાન આપો. ખબર નહીં પણ આ સોડી માનતી જ નથી. આ મને કાંઈ ઠીક નથી લાગતું. આ રીતના બહાર રખડે છે અને એ ગામડાની સોડી આ ગામમાં વાતું ન કરે. હવે એમાં વાતું શું કરે? પણ એક વાત તો છે હો, હું એ હમણાંથી મને મળતી નથી. બહુ ઓછું મળવાનું કરી દીધું છે એને. એને કહેજો
કે હું આવ્યો તો અને ફરિયાદ કરી છે તારા મિત્રએ? હો હવે તુંય તે હવે આવું જોર જોરમાંથી બોલો છો ને છોકરા તો સારું નથી લાગતું. અને હીરાબા, હા તમે એના બા થઈને થોડુંક જાણકારી રાખો. આમ ભટકવા દેહો તો શું થાય? તે તને એમ લાગે છે કે હું કાંઈ કહેતી નહીં હોય? હંધુય કીધું છે પણ આ સોરી આ કીધા વગરની પાસે વહી જાય છે. લે બોલો, ઘરમાં તમે જ રહ્યો છો ને હારે? તે વાડીએ કોણ જાય? એને બાપુ તો છે નહીં. હા એ વાત છે. કઈ તો કાંઈ નહીં, આવે એટલે કહેજો હો. હા કઈ હાલો, હું તો જેવું મેળે. જઈ મેળે. અને જો ઓલી મારી ગોપલી મળે ને તો કહે છે કે બા બોલાવે છે. હું બા બોલાવે છે? એ મળી જાય તો હું એને રસ્તામાંથી જ ઉપાડી જાઉં ને મેળે લઈ જવા. તમે તે એ રસમ બાતના નહીં પાછા જાવ તોય. હવે પણ અમે નાના નથી, હવે એ બધું ન શીખવાડવાનું હોય. હાલો હાલો, હવે તમારું કામ કરો. હાલો. આ છોકરો છે કાંઈ. હા એ બરાબર થવું જોઈએ બધું, બરાબર. ફરિયાદ ના આવી જોઈએ. એ દીપ, ક્યાં જાય છો? હા બસ આટલા દી પછી આવ્યો છું તો ગામમાં જરીક આંટો મારી આવ. અરે હું આંટો મારવાનું કામ છે? તને શહેર મોકલ્યો હતો ને ભણવા ગણવા? હા, ભણીને આવ્યો, ગ્રેજ્યુએટ થઈને આવ્યો જ ને. હવે એક કામ કર, ભણવા ગણવાનું અંધેવ પૂરું થયું, હોશિયાર બની ગયા ને, હવે ગામમાં આવીને ગામનું કામ કરો. હે, ખેતીવાડી સંભાળો. આટલું બધું કામકાજ હોય છે આપણે. શું ખેતીવાડી સંભાળો? હું કઈ ખેતી વેતી નથી કરવાનો અને અહીંયા રહેવાનો પણ નથી. આ તો બસ થોડા દિવસ માટે આવ્યો છું, પછી હું પાછો શહેર જઈને મારું પોતાનું કામ હું ચાલુ કરવાનો વિચાર કરું. અરે હું શહેર જઈને કામ કરશે પોતાનું? આઈનું કામ કોણ કરશે? અહીં આટલું મોટું કામ છે કઈ કોના માટે છે? તો તમે છો ને આટલા બધા માણસો રાખ્યા છે, અરે તો એ તારો- લોકો કરી લેશે. અરે તારો બાપ ગામનો સરપંચ છે. અરે દુનિયાભરના કામ હોય ગામના. એ ગામના કામ કરું કે પછી ખેતીના કામ કરું? તું આવડો મોટો ઠાંડો થયો છે, હું કરવા? જો બાપુ, મને છે ને આ ખેતીના કામમાં અને ગામમાં રહેવામાં છે ને જરાય રસ નથી, બરાબર. થોડા થોડા દી આવતો રહે, હું ત્યાં મારું તમને હું વાત કરવાનો જ હતો, મારે છે ને ત્યાં પોતાનો ધંધો ચાલુ કરવો. અરે હું પોતાનો ધંધો ચાલુ કરી? અહીંયા બાપ દાદાની મિલકત છે, હંદુએ છે, ખેતર છે, વાડી છે, એ બધું કર ને. શું કામ છે ત્યાં આટલી બધી જફા કરવાની? મને નથી ગમતું અહીંયા, એટલા માટે હું ના પાડું છું ને. એ હું કઈ નહીં જાણું. તારે અહીં રહીને હંદુએ મારો કારોબાર સંભાળવાનો છે, સમજી ગયો ને? અત્યારે હું સરપંચ છું, મારે ગામના એ કામ હોય. જા અત્યારે તારે લટાર મારવી હોય તો મારીને આવ, તારા ભાઈબંધોને મળવી હોય તો મળી આવ, અને કાલથી તારે કામે લાગી જશે, બરાબર? એના કરતાં તો એક કામ કરું છું, તારે કાંઈ જવાની જરૂર નથી. હા, શહેરમાં જવાની જરૂર નથી. તારા પગમાં મારે બેડીઓ નાખવી પડશે, બરાબર? ત્યારે તું આ મારું બધું સંભાળશે. તું એક કામ કર, તારા માટે છે ને સરસ મજાની સોડી હોધી લાવ. હા, લગ્ન કરી નાખ. અરે હું લગ્ન કરી નાખ. અરે હારામાં શું કામ છે ને? લગ્ન થાય તો બાયડી હારે ઘરે જ રહે ને તું. હા, ને ઘરના કામકાજ સંભાળશે. ઘર વાળી હંદુએ છે ને, બંને વરબૈરી જજો આરામથી. અરે હું તમે ક્યાં પહોંચી ગયા બાપુ? મારે હમણાં લગ્ન નથી કરવા અને પહેલા તો મારે સેટ થવું છે. આ શું તમે બધું લઈને બેસી શું બધું સેટ જ છે દીકરા? આટલું બધું છે, હજુ હું સેટ થવું છે તારે? હે, અરે હોય બાયડી આરામથી એને મોજ કરજો ને. હું હોદું છે તારા માટે સરસ મજાની છોકરી. એટલે જ મારે અહીંયા નથી રહેવું. હું અહીંયા રહું ને એટલે તમે આ જ વાત કરશો. હું જાઉં છું, તમે તમારું કામ કરો, હું જરાક ગામમાં લટાર મારી. અરે લટાર મારવા વાળી હોય, આના લગ્ન કરાવવા જ પડશે. મારો બેટો ત્યારે જ સુધરશે લાગે. શહેરમાં જઈને ઓફિસ કરવી છે, એટલે બાપની ઓફિસ છે આટલી મોટી ખબર નથી પડતી. કમાલના છે આજકાલના છોકરાઓ. મેરેથી એ ગોપી, એ તને મેં અહીંયા બોલાવી, તને સંભળાવું? નહોતું મારું ધ્યાન. તો તારું ધ્યાન હોય છે ક્યાં આજકાલ? આ છે ને આપણે જે રોજ મળીએ છીએ ને, એ મળવાનો સમય બંધ થઈ ગયો છો. ગાયબ ક્યાં 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 તું ખોવાઈ ક્યાં ગઈ છું હમણાં? ક્યાં ખોવાઈ ગઈ છું? અહીં તારી પાસે તો રહું છું. પાસે રહેશો પણ પાસે હોતી નથી, સમજી? હા તો શું છે? શું છે? શું કામ છે? મળવાનું બંધ કરી દીધું છો. હે ભગવાન, તને ખબર પડે છે કઈ? હું બહાર હોય તો કેવી રીતે તને મળું? અને તું ક્યાં ઘરે હોય છો? આખો દી અહીંયા ખેતરે મજૂરી કરતો હોસ. હે ભગવાન, તે હું ઈ જ પૂછું છું કે તું બહાર હોશો ક્યાં? એટલે મારે હવે તને બધે પૂછીને જવાનું? વાહ 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 વાહ! અત્યાર સુધી તો કાંઈ લેવું હોય, ક્યાંક જવું હોય કે કાંઈક નવા જૂની કરવાની હોય એટલે પેલા મારી ડેલી આવતી. તો હું છે એમાં? તું તો જો તાર કામ હું સી બોલ ને. તને થઈ શું ગયું છે હું એમ પૂછું છું. કાંઈ નથી થઈ ગયું. ઓહો, એવી રીતે વળી કઈ વાત મેં પૂછી લીધી હતી? આ મલકાઈ છો? મારી વાત સાંભળ,
જે મનમાં હોય એ કહી કે હો મને, હું તારો દોસ્તાર જ છું. કાંઈ નથી કેવું, હવે હું જાઉં છું. હું પણ એમ ક્યાંથી જતી હતી તું? હે, મેં તને કેટલી વાર પૂછ્યું કે તને શું થયું છે? તારે મને કહેવાનું છે. તને હું કામ કહું? જેને કહેવાનું છે એને કહી દીધું છે. જો હું છે ને હાસી રીતે પૂછું છું, હવે એકવારમાં જવાબ આપી દેજે. તને થઈ શું ગયું છે? દેવલા, તું મારે માથાકૂટ ન કર. હું કામ છે તારી બોલ. શું કામ છે, શું કામ છે, શું કામ છે કરીને મારા પ્રશ્નનો જવાબ નહીં આપે હે ને? કાંઈ વાંધો નહીં, હું ગયો તો તારા ઘેરે. હા તો એમાં શું છે? કઈ નવાઈ છે? રોજ જાશો. આ ગામમાંથી મેળે જવાનું હતું ને એટલે તને બોલાવા આવ્યો હતો. વઈ રે, માર ન થાવ મેળે. હા, તું જઈ આવ. બોલો, અને થઈ શું ગયું છે? એમ ભાઈએ એવું કીધું, જાણવું તો પડશે. અને અચાનક આવું શું થઈ ગયું? હા, સોડીને બુદ્ધિ જ નથી. આ 12 બપોર થઈ છતાંય હજી ઘરમાં ટાંટિયો ન થયો એનો. સમજ નથી પડતી કે સોડી ક્યાં ગઈ હશે. રાહ જોઈ જોઈને થાકી જવાય છે. એ ગોપલી, અહીંયા તો તને કહું છું, અહીંયા હાલ. હા, ક્યાં ગઈ તી? આ શું કે છે? કહીને નહોતી ગઈ, મંદિર જાઉં છું એમ. તે તારું હગું અહીંયા આ 12 બપોરે કયું મંદિર ખુલ્લું હોય? દુખે છે પણ સમજોય થાય. આ છે ને તારી માં શું, કઈ દુશ્મન નથી. કહેતી હતી કે મારે મંદિરે જવું છે. તે 12 બપોરે મંદિર કયું ખુલ્લું હશે ગામમાં? આ ટીનકી મળી ગઈ હતી ને તો એની યાર વાતું કરવા માંડી. એની માસીની ભાણકી ટીમકી, એને બુદ્ધિ નથી હાલતી કે આ ગોપલીની માં ચિંતા કરતી હશે અને વાતે વળગી ગઈ હશે. કા ના ના, આ તો છે ને અમે અલગ મલગ દલકની વાતું કરવા માંડ્યા ને તો ભાન જ ન રહી કે 12 વાગી ગયા એટલે. મેં તને વાતો કરવા નહોતી મોકલી બટા. અરે મંદિરે જાવું તું ને અને તે મંદિરનું નામ લીધું ને એટલે મેં આડા ટાંટીઓ ન કર્યા. જો તે કીધું હોત ને કે ટીમકી આરે વાતો વળગવાની હતી તો હું તને જાવા જ ન દે. તમે જ કહેતા હોય છો કે હંધા યારે હારા સંબંધ રખાય. હવે મને ઊભી રાખે ને ઊભી ન રહું તો પછી એને ખોટું લાગે કે નહીં, એટલે હારું હું જાઉં અંદર. બટા પણ કોઈ દી આટલી બધી વાર નથી લાગી અને ટીનકી હમણાંથી બહુ ઊભી રહી છે. કા કરે વાતો હે? હા, હું જાઉં છું. ઠીક છે, જા. તો ખૂબ માંગુ. હા સોરી, કાંઈક અલગ પ્રકારનું વર્તન કરે છે. આ દેવલો કહેતો જ હતો કે હીરાબા આ ગોપલીનું ધ્યાન રાખજો. મારે ધ્યાન તો રાખવું જ પડશે સોડીનું. બોલો, કૂતી છે અત્યારે? એ ગોપી, ગોપી, એ ગોપી! હા, તું હું આવ્યો છું અહીંયા? હું અત્યારે તું હોઈ ગઈ? હા હા, આવી ગઈ ની અંદર. ન આવી જાય? એમ કેમ વચ્ચે આવી જાય? હે ભગવાન, હું છે તારે પાછો અહીંયા આવ્યો તે? એમાં એવું છે ને કે અમારા ખેતરે દર વખતેની જેમ આ વખતે મજૂર ઘટે છે. હું તારી મજૂર છું? મેં એવું ક્યારે કીધું? તો તું કેસ ને મજૂર ઘટે છે, મજૂર ઘટે છે તો હું શું કરું? વાહ 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 વાહ, દર વખતે તો હટનારે આવી જશો. આ વખતે નહીં આવ. આ વખતે તને હવે તું મજૂર લાગશો એમ ને? તું બદલાઈ તો ગઈ છો. અને આ દિવસે હું હોઈ ગઈ હતી, બાકી રહી ગયા હતા. હાજે સપના જોવાના બાકી રહી ગયા હતા, ત્યાં સપના જોતી હતી. હા, સપના જોતી હતી દીકરી. હે, કોને જોતી હતી? હા, સપના જોતી હતી. કોના જોતી હતી? તું કઈક બોલી. ખબર નહીં, કંઈક સપનું આવ્યું, હું ભૂલી ગઈ. હવે તું જા, હું કે તારી ખેતરે મજૂરી કરવા નથી આવવાની. જ્યારે હોય ત્યારે ખેતરી મેસેજ કરી હે નહીં. તને ખબર ન હોય ને તો તને કહી દઉં, આજકાલ છે ને તું હાવ બદલી ગઈ છો. સમજુઈ સુપાઈ છો મારથી, પણ યાદ રાખજે આ લાંબુ વૃદ્ધિ નહીં હાલે. હા ભલે હો, આમ જા, નીકળ હાલ. જા હવે. કાંઈ વાંધો નહીં,
બદલાઈ ગઈ છો તું. એ જાને બદલાઈ ગઈ છે બે. જાવ છું હવે તને આપણી દોસ્તીમાં મજૂરી દેખાય છે ને. જા. બગાડ મોઢું બગાડ તું તમ તારે. કોઈ જા પાછી સપના જોવા માંડ. હા કેટલી મજા આવી, કેવું મજાનું સપનું હતું. આ દેવલો છે ને જ્યારે હોય ત્યારે ટપકી જતો. સુઈ જાઉં, પાછા આવશે મને સપના. દેવલો કે જીવા નથી દેતો. શું છે? હા છે, મને ધોરા દિયે સપના આવે છે. તમે અહીંયા મારા ઘરમાં મળી ક્યાં? પણ ભાઈ ધોવાના સજી ગોપલી તો અહીંયા હોતી હતી ને, ક્યાં ગઈ હશે આ મારી બેટી? કીધા વગરની ટિનકીને અવાઈ ગઈ હશે. આમય આ કપડાં ધોવાની તો ચોર જ છે ને, એને ખબર નહીં પડતી હોય કે આ હંધાઈ કપડાં મારે ધોવા પડશે. આ ટિનકીને હતું ને કેવું છે મારે જઈને કે આ ગોપલીને આ ઘરના કામ ન થાય ને ત્યાં સુધી બોલાવતી નહીં. મારી હારી પણ માનતી જ નથી મારું વાત. મારે ધોવા પડશે. ક્યાં જાવું? સરપંચ સાહેબ. અરે 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 ટાઢો પણ ભાઈ ઉભો રહે. બોલ ભાઈ બોલ, આટલી બધી ઉતાવળે આવ્યો? સરપંચ સાહેબ એક તમારું કામ હતું મારે. હા બોલ ને ભાઈ, બોલ બોલ. હવે મારે થોડીક જમીન મારી હલવાની છે ને, એમાં કાંક તમે થોડોક રસ્તો મને કરજો ને. એટલે બધી વિગતો મને આપી જા. હા કાગળપત્રી આપી જા ને હું છે, કોની હાથે તારે કઈ વિવાદ થયો છે એ મને કે. આપણા ગામની એકેય જમીન આમ તેમ ના જ આવી જોઈએ. ગામમાં કોઈને તકલીફ હોય, તારા સિવાય બીજા કોઈને જમીન બાબતે તકલીફ હોય તો મને આપીને કયો. સરપંચ બેઠો છો ને? એટલે એટલે હું તમારી પાસે આવ્યો છું. હા બસ, હા એ બધું થઈ જાય, એની તું ચિંતા નહીં કર. બીજું તમને એ કહું છું કે હવે આમ તમારી ઉપાધિ આવી ગઈ કેમ તમારી છોકરાની? હવે કેમ હું એટલે મને કાંઈ સમજાણું નહીં, હું બોલે? હા તમારે દીપની. અરે દીપની ઉપાધિ? હા ભાઈ, એ તો શહેર ભણીને આવ્યો છે, બહુ હોશિયાર છે, બહુ સારા ટકે પાસ થયો છે. હવે નોકરી વોકરી કરવાનું કે છે, પણ આપણે કહ્યું કે નોકરી બિઝનેસ આપણું કામ નહીં, ખેતીવાડી છે, હંધવી એનો તો છે બધી. હે તમારી એ ઉપાધિ વહી ગઈ ને લગ્નની ઉપાધિ વહી ગઈ. હવે લગ્નની ઉપાધિ કઈ રીતે ગઈ ભાઈ? હજુ તો સોરી હોદવાની છે એના માટે, મસ્ત એના જેવી જ. એને છોડી ગોતી લીધી છે. સોરી ગોતી લીધી? આ હું બોલસ તું? આ તમને નથી ખબર? મને નથી ખબર. એટલે અરે આપણા ગામના વળનથી હીરાબા, હા એને છોડી ગોપી. હીરાબાન સોરી ગોપી? અરે ઈને તો ઘરમાં ખાવા ધાન નથી. હા ફાફા પડે છે ખાવાના. તો ઈને તું શું બોલસ? અરે પણ મેં જોયેલું છે, મને ન ખબર હોય. આ આપણો દીપ છે ને એ કેટલા સમયથી ગોપીની વાંહે પડી ગયો છે. અરે ઈ તો હવે બાળપણના ભેરુઓ છે, એટલે હારે ધોરા આમ તેમ ફરવા ગયા છે. એમાં તું હું વાતનું હોતે સર કરો? ના સરપંચ સાહેબ, મેં મારી આંખે જોયેલું છે. હું થોડો ખોટું બોલું? તમે અમારા ગામનું માથું, હું તમારી પાસે ખોટું બોલું? આ તો તમારી આબરૂ ન જાય એટલે તમને કેવો આવ્યો છે અહીંયા? મારો દીપલો આટલો હોશિયાર છે, ગામમાં ભણી ગણીને આવ્યો છે, તો એ ગામડાની સોરી હારે કઈ રીતે? મને કઈ સમજ નથી પડતી. પણ સાહેબ પ્રેમમાં હોશિયારી કાંઈ કામ ન લાગે. માણસો બધા આંધળા થઈ જાય છે એમાં. જો મારી વાત સાંભળ, આ છે ને કોઈ ગેરસમજ થઈ છે. તું ભલે કહે છે કે એને ગામમાં તું એની હારે ફરતા જોયું છે, પણ મારો દીપલો છે ને બહુ હોશિયાર છે. અરે દોસ્તી છે, થોડા ઘણા પૈરા છે ને, ગામમાં બધી વાતીઓ ના ફેલાવતો. હે આજે મને કહી દીધું, બીજા કોઈને જઈને કહેતો નહીં આ બધી વાતો. હે ચાલ જટ જા, તારું કામ થઈ જાય. સારું સરપંચ સાહેબ, બોલો જમીનનું જરાક જોઈ લેજો તમે. હોય હા પણ તારે બીજા કોઈને આ બધી વાત નહીં કરવાની. હું મારી રીતે તપાસ કરી, તારા જમીનનું કામ થઈ જાય. જા તું જા. તો આ કઈ ગયો કઈ રંદાતું એવું લાગતું છે મને. દીપલાનું ધ્યાન કઈ કામમાં લાગતું નહીં. આડે હા તો લેવો પડશે બેટાને.
હાલ અંદર આવ ને. આ તમે રમેશ કાકાના ઘરે કાં લઈ આવ્યા? તો એમાં શું થયું? હું થયું? આ તમને ખબર છે મારા બાને હંધાઈ ઓળખે. આ રમેશ કાકાએ કહી દીધું કે તમે ને હું અહીંયા આવ્યા હતા તું. અરે રમેશ કાકાને ખબર ય નથી કે આપણે અહીંયા આવ્યા છીએ. તો તમે એના છોકરાને સગનને પૂછીને લઈ આવ્યા છો. બહુ ચાલાક છે હો તું, બધી ખબર પડી જાય છે તને. હું કે તમે આવી રીતે કઈ મારા ઘરે થોડું આવતું રહેવાય. મારા બા જોઈ ગયા હોત તો. ઈજી હોય પણ હું આજે નારાજ છું તારાથી. નારાજ ક્યારે થયા? ક્યારે થાય તને કઈ ખબર જ નથી? હું આજે જન્મદિવસ છે મારો. ઓય રે, એમાં શું થઈ ગયું? જન્મદિવસ તો મારોય હોય કેટલી વાર તો હોય. ઓ જન્મદિવસ હોય ને તો એને આપણે છે ને શુભકામના આપીએ. હેપી બર્થડે કાં તો પછી જન્મદિવસની શુભકામનાઓ આવું કહેવાય. હા હા, તે તો મને એવું પણ નથી કીધું હજી સુધી. જન્મદિવસની શુભકામનાઓ. હા, હવે હું જાઉં? હું બસ જવું જ હોય તારે, આવું હોય ને એટલે પછી જવું જ હોય તરત. આ તમે છે ને શહેરમાં રહ્યા છો, તમને નથી ખબર આપણા ગામમાં બધા પંચાતીલા છે. કોક કહી દેશે તો. ઓલાદી બહાર મળ્યા હતા તો તે કીધું કે કોઈ જોઈ જાય તો મને બીક લાગે, એટલે પછી આજે અહીંયા મળ્યા તો હું વાંધો છે એમાં. પણ અહીંયા કોક જોઈ તો જાય જ ને. હું ગામ આખામાં આમ તમારી પાછળ પાછળ ફરીને આવી છું, કોકે તો ભાડું જશે. મારી હારે આવી નહીં ને દેખાય છે કોઈ? આમ સામે કોઈ દેખાય છે? હા, હારું હારું, હવે મળી લીધું ને, હવે હું જાઉં છું. અરે હું જાઉં છું, આમ આવે છે તો રે ને થોડી વાર મારી હારે. હારું, બસ થોડી વાર હાટું બેઠીશું. બસ થોડી વાર હારું જ બેસે. હા, પછી આપણે લગ્ન કરીએ એટલે હારે જ રહેવાનું છે ને. અને હું તો કહું છું કે હું મારા બાને હંધુય કહી દઉં અને તમે તમારા બાપુને હંધુય કહી દો, એટલે પછી આપણા લગ્ન થઈ જાય. આવી રીતે સાનું મુનું મળવું મને બીક લાગે. પણ મને તો સાનું માનું મળવામાં જ મજા આવે છે. જાઓ ને, તમે તો મજાક કરો છો. મારો અહીંયા જીવ જાય છે, મારા ધબકારા વધી ગયા છે અને તમને આમ કંઈ મનમાંય નથી. ગભરાવા સિવાય કોઈ બીજી વાત તો કરી લે મારી હારે, તો મને થોડું સારું લાગે. હારું, બોલો. હા, મને કાંઈ બર્થડે ગિફ્ટ નથી આપવું તારે? હું એટલે જેનો જન્મદિવસ હોય એને કાંઈક ને કાંઈક ઉપહાર આપે ને ગામમાં. હા, ભેટ ને. હા ભેટ. તમને ખબર છે મારો જન્મદિવસ હતો ને ત્યારે મારી બેનપણી છે ને ટીમકી, ઓળખો ને? હા એને મને ભેટ આપી હતી. બોલો. એમ? હા, હું આપી હતી? સણિયા સોલી. મન બહુ ગમી. તો મને હું આપવાની? પણ હું તમારા હાટું કાંઈ નથી લાવી. મન નહોતી ખબર આજ તમારો જન્મદિવસ છે, ને તો કંઈક લઈને આવત. હું હવે આવીશ ને બીજી વાર ત્યારે લઈ આવીશ. એમ? હમ. પણ મને કાંઈક બીજું જોઈતું હોય તો? સારું, હું જોઈશ. તમે જે માંગો ને એ હંધુય આપીશ, પણ બહુ મોંઘું ન માંગતા. મારા પાસે બહુ પૈસા નથી. અરે બાપા, પૈસા હું તને આપું જેટલા જોઈએ એટલા. મારે નથી જોતા પૈસા. આ તમે તો છો, પછી પૈસાનું શું કામ છે? હમ? આ વળી પાછું તમે આવું કર્યું? મારે વાત જ નથી કરવી. મેં કીધું તું ને ગઈ વખતે કે આવું બધું તો લગ્ન પછી હોય. લગ્ન પછી હોય આવું બધું? હા, અરે શહેરમાં તો છે ને છોકરા છોકરીઓ મળે ને તો આ તો કંઈ જ નથી. એ લોકો તો બહુ આગળ વધી જાય. હું તો કાંઈ કરતો જ નથી. તું કાંઈ કરવા જ નથી દેતી ને મને. હા, તો પણ હું ગામડામાં રહીશું, તમને કેટલી વાર કહું. એવું બધું શહેરમાં હોય, અમારા ગામડામાં ન હોય. એટલે હા, તું હું બધું શીખવાડી દે ને તને. ના, લગ્ન પછી શીખવાડજો. અરે હું લગ્ન પછી આવું જ કરવું છે તારે, આવું જ કરવું છે તારે. જા, હું તારી હારે વાત નહીં કરું. તમે પાછા નારાજ થઈ ગયા? ના ના, તમે નારાજ ન થાવ ને. આજ તમારો જન્મદિવસ છે, આજ તમારે નારાજ ન થવાય. તો હું ફાયદો જન્મદિવસનો? હા, પણ સારું, બસ માફી દઈ દો. આ વખતે માફ કરી દો. હવે થોડાક સમય પછી આપણે લગ્ન થશે ને, પછી તો આપણે આવી રીતના સાનું મનું મળવાનું નથી, હે ને? પછી હું આવી વાતો નહીં કરું. લગન બગન કાંઈ નહીં, મને જે છે ને એ આજે જ મને જોઈએ. હું બધું જ તને ખડું પડે. હું મોટી નથી થઈ ગઈ હવે તું? પણ એવું ન હોય. આપણે ગામડામાં રહેવી છીએ. હું જાઉં છું. ક્યાં જાય છે? જો મેં તો તને મારી પત્ની માની લીધી છે. હવે તું એ મને
તારો પતિ માની લે. તમે મને તમારી ઘરવાળી સમજો છો? હા તો એ તો હું સમજુ છું, પણ આપણા લગ્ન હમણાં કરવા છે? હમણાં હા. ના, બાને પૂછીને. તો લગ્ન પછી જે હોય એ હમણાં કરી લઈએ ને. હું લગ્ન તો કરવાનું જ છું ને તારી યારે. અરે દેવલા લે કઈ બાજુ એલા આ ભાઈબંધ, ક્યાં ખોવાઈ ગયો છો યાર તું હમણાં? હું તો ખોવાઈ ગયો છું, પણ તું આજે ભૂલો પડ્યો હો. ના ના હવે તો હું તો આમ જાતો તો ગામમાં કામ હતું એટલે. હા તો હું નહીં આવું હો ભાઈ, મારે બહુ ઘણા બધા કામ છે ના ઘરમાં. ના ના તને લેવાય નહોતો આવ્યો. અને હું એમ કહેતો હતો કે મને એમ લાગતું હતું કે તારા ને ગોપીના લગ્ન થવાના છે. ગોપીના અને મારા લગ્ન? હા એ ભાઈ, અમે છે ને હારા મિત્રો છે ઈ હો. અને મને એમ હતું કે તારા ને ગોપીના લગ્ન થવાના છે. એ તો પેલા સરપંચના છોકરાને રંગરેલી એ ભાઈ, ભાઈબંધ છો ને એટલે વધારે કાંઈ કરતો નથી. કાચલું મૂક, પૂછી લેજે જાય ને જઈને. હું કાંઈ ખોટું નથી બોલતો. મને હું ફેર પડે ખોટું બોલીને? ખોટું બોલવા વાળી જા વેતો થા. જવા દે. હા બચારી મારા હાથું નથી ખાધી લે. પા ગોપલી હાલ આમ તો હાલે ખાઈ લે. હાલે યાર ક્યાં ગઈ હતી? ટિનકિન ઘરે. ઊભી રે ઊભી રે ઊભી રે. ટિનકિન ઘરે? આજકાલ તું કામની સોર થઈ ગઈ છો. અહીંયા હુતી હતી ને તું? ક્યાં ગઈ હતી? આ ટિનકી બોલાવા આવી ને તો પછી હું જતી રહી. આ હવાર પડે હાંસ પડે આ ટિનકીના ઘરે હમણાં બહુ જાય છો કા? આ કપડાં ધોવાના હતા, નહોતી ખબર? ધોઈ નાખું છું ને, હવે ધોઈ દઉં બસ. એક મિનિટ ગોપલી, આ છે ને હવે ઊંટને મીઠું દેવા જેવડી થઈ ગઈ છો, નાનકી નથી હવે. આવી રીતના હરી ફરીને આ ટિનકીને ન્યા જાશો ને એ સારું નથી લાગતું હો. પણ મારે ક્યાંય જાવું નહીં. મારે બેનપણીમાં ઘણી વાળી એક છે ટિનકીને ગયેલી, એના ઘરે સૌ તો બોલ બોલ કરતા હોય છે. એ તો રહે જ. અને આ ગંગા તને ખબર છે આ તારા હાથનું જ ખાય છે સારો. આમ મેં નાખ્યો ને તો ખાતી નથી. હા તો હું ખવડાવી દઈશ. પોતે ખાતી નથી અને આ ગંગાને ખવડાવતી નથી. હા પણ હવે જાઉં કપડાં ધોવા. જા ફટાફટ ધો. બહાર તો મને કીધા વગર ગઈ ટિનકીને ન્યા. ટિનકીને ન્યા જાવું છે. આ ઘરના કામ બધા પડ્યા હોય છે ને. અરે યાર આ ગામમાં આવે છે ને ત્યારથી તારી એટલી યાદ આવે છે ને એવું થાય છે ક્યારે શહેરમાં આવું ને ક્યારે તને મળું. બહુ યાદ આવે છે હા તારી યાદ. હે દીપલા, હું ચાલે છે? હા હું ચાલે છે? હું કટ કર ફોન. હું ચાલે છે આ બધું તારું? હું ચાલે છે એટલે અરે ગામમાં હાના વહીવટ કરે છે તે? મેં હું વહીવટ કર્યા? અરે કઈ શરમ લાગે છે તને? હે કઈ શરમ લાગે છે? બાપુ હું બોલો છો? મેં શું કર્યું છે? ગામમાં આબરૂ કાઢી. ચાલ તને ઘર બતાવ. ચાલ હાલ. બાપુ ચાલ અરે બાપુ ચાલ. ચાલ. પણ હું છે આવી રીતે આખા ગામમાંથી લઈને આવ્યા તમે? કઈ લાજ શરમ જેવું કઈ છે કે નહીં તને? અરે હે? મેં શું કર્યું છે? મેં હું કર્યું છે એમ પૂછસ તું મને? નત ખબર તને? હે અરે આખા ગામમાં મારું નાક કપાવશે. હું નાક કપાવ? મેં શું કર્યું એવું કે તમે કહો છો કે નાક કપાવ્યું છે મેં? હવે હું નવો થાય છે, આખા ગામને ખબર પડી ગઈ છે. શું ખબર? લોકો આવીને ઘરે કહે છે મને કે તે હું ધંધા કર્યા છે. અરે હું ધંધા કર્યા છે, મેં કઈ ખોટું નથી કર્યું. હું બોલો છો હું તમે? તને કહું ને હું ખોટું નથી કર્યું તે. અરે આખા ગામમાં મારું નાક કપાવે તું અને પાછો પૂછે છે મને હું થયો. શું નાક કપાવ્યું? શું બોલો છો તમે? કઈ મને કહો તો ખબર પડે. અરે તને શહેરમાં કેમ મોકલ્યો તો મેં? આટલો બધો ખર્ચો કરીને કેમ મોકલ્યો તો શહેરમાં? કે ભણી ગણીને મોટો સાહેબ થાય ને અહીં આવીને હંધુએ સંભાળશે, ગામમાં મારી આબરૂ વધારશે તું. અને તે તો મારી આબરૂની ધૂળ ધાણી કરી નાખી. અરે બાપુ તમે ખુલીને કહો ને હું કહેવા માંગો છો. શેર જઈને ભણીને આવ્યો, હવે તમે કીધું છે ને કે ખેતરમાં ધ્યાન આપતો આપીશ હવે થોડું થોડું ધીરે ધીરે. એકદમ થોડી થઈ જાય કઈ. હવે હું ખુલીને કહ્યું તને, મને એનો તો કઈ વાંધો જ નથી. તું કાંઈ ના કરે તોય વાંધો નથી. ભગવાનનું હંધુએ દીધેલું છે, તને કાંઈ કમી ન પડે. પણ જરા જરા ધ્યાન તો રાખ. હે ધ્યાન રાખ. તું કોની હારે ફરસ?
હે મને એમ હતું કોઈ શહેરની કોઈ મસ્ત મજાની છોરી આવે તારા લગ્ન કરાવીશ તારા જેવી એમ દેખાવડી સુંદર છોકરી ઓલી હીરાબાની ગોપલી હે એ ગામડાની છોરી આવે તું લપન છપ્પન કરસ કઈ શરમ લાગે છે તને અરે મારી આબરૂ કાઢી તે સરપંચ નો છોકરો છે તું અરે ખાનદાનની ઇજ્જત તો રાખ જરા અરે તને કોઈ ગમતી પણ હોય તો જરા હારી ગમાડ દે ભાઈ આ શું છે હે એ ગોપલી એ ગામડાની છોરી એકદમ કાંઈ ગતાગમ ન મળે એની પાછળ લટુડો પટુડો થાશે બાપુ આ તમે કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? મારી વાતને હસવામાં કાઢે તને એક લાફો પડ્યો કઈ ખબર નથી પડતી તને અરે પણ આ વાત એવી છે જ નહીં જ્યાં તમે લઈ જાઓ છો. સમજો હું સમજુ મને કાંઈ સમજ નથી પડતી આ છે ને આ ગામમાં છે ને આ જ મગજ મારી જુઓ શહેરમાં છે ને છોકરા છોકરીઓ વાત કરે ને એ બહુ નોર્મલ કહેવાય બાપુ. અરે પણ આ શેર નથી ને બેટા ગામડું હે આ તમે જે ગોપીની વાત કરો છો ને હું ખાલી એને એમ જ મળ્યો બહુ દી પછી દેખાય મને તો એ દિવસે અમે ઉભા ઉભા વાતો કરતા હતા તો પણ આ વાત તમને કીધી કોણે આવી? એ તને કહું પણ એટલે તારું ગોપી હારે કાંઈ નથી ને અરે ના બાપુ એવું કાંઈ હોય મારું? ના એટલે મને થોડી અત્યારે કીધું ત્યારે મને થોડી ટાટક વળી બાકી હું બહુ ટેન્શનમાં આવી ગયો હતો ભાઈ આ બધું એટલે સરપંચનો છોકરો થઈને અરે આબરૂ છે ને 4 ગામમાં આપણી આબરૂ છે બાપુ મને તમારી આબરૂની ચિંતા ન હોય હું કઈ આવું કરું આ ગામમાં? મારો છોકરો આ વાત તમને કીધી કોણે? હા અરે વાત આપણો રવિ છે ને રવિ અરે રવિ આપણો એના જમીનના કઈ કામ માટે આવ્યો તો એની કઈ જમીન હલવાણી છે તે એના કામ માટે આવ્યો ત્યારે એને કીધું મને પણ હવે તારી વાત સાચી છે કઈ ગેરસમજ છે હા. મેં બી એને છે ને ઘસકાઈને મોકલી આવેલો પાછો એમ બરાબર કર્યું તમે. હા. હા આવું થવું જ જોઈએ. પણ આવું કઈ નથી ને બેટા ના બાપુ એવું કાંઈ નથી હું તમારાથી કાંઈ ખોટું નહીં બોલું. હા તું જોજે આવું કઈ કરતો નહીં તારે લગ્ન કરું ને મસ્ત મજાની છોરી તારા જેવી હોદી આપે હે એમ ને? આ પણ તું ઓલી ગોપલી અરે અરે હા બાપુ તમે એની ચિંતા નહીં કરો. હા મળતો નહીં બાપુ નહીં મળું તમે કેમ ચિંતા કરો છો? બસ હા જા 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 તું તને જલસા કર જા જવું હોય તો જા ભાઈબંધો હાથે ફરવા જા તારા પર ભરોસો હા. અને મારો છોકરો ભણેલો ગણેલો છે આમ કઈ થોડી કઈ અટવાઈ જાય કઈ ગોપલી શું છે આ બધું? શું થયું? હું છે ને હવે તારે યાર સંબંધ રાખવા નથી માંગતો આપણી દોસ્તી આજથી પૂરી. સારું ખાલી ખેતર નો આવી એમાં તને આટલા મરસા લાગી ગયા એકવાર નો આવી ખેતરવાળી ખેતરની વાત નથી હવે હું સાંભળું છું મને ખોટું એ વાતનું નથી લાગ્યું કે તને કોકની હારે પ્રેમ થઈ ગયો છે મને એ વાતનું ખોટું લાગ્યું છે કે આ બીજા લોકો મને કહી જાય છે કે તને ઓલા સરપંચના છોકરા હારે પ્રેમ થઈ ગયો છે તે મારાથી આ વાત છુપાઈ હું કામ એટલે હવે હું કોક થઈ ગયો એમ ને હું આ તને કોણે કીધું? મને જેને કીધું એને તારે શું લેવા દેવા? તું દર વખતે એમ કહેશો ને કે હું ગમે એ કરું તારે શું છે? સપના જોઈ તો એમ પૂછે તારે શું છે? હું ગમે એ ના જોઉં. મને છે ને ઓલા ઋષિએ કીધું. ઋષિની તો હા એને હું બધી પંચાયત છે આપણા ગામમાં. હવે સમજાણું હું કે આ સવારે તું સપના જોતી હતી ને એ કોને જોતી હતી? ધીમે બક કહું છું ધીમે બક. ધીમે નહીં હવે તો જોરથી જ બોલા હે. હવે છે ને હું તારી હારે સંબંધ તોડું છું મારે છે ને તારી હારે કોઈ લેવા દેવા નથી. કાગડા ધીમે બકને કહું છું. હા હવે હું કાગડો થઈ ગયો ને. ગોપી હા હા બા આ હું સાંભળું છું. કાઈ નહીં બા ઈ તો અમે મસ્તી કરતા હતા દેવલા હા મૂંગો રહેશે હવે મૂંગો રહેશે હવે બાપ હંધી વાત સાંભળી લીધી છે બેયની. અને તું છે ને આ નાનપણમાં જે બસાવ કરતો હતો નાનો હવે ઈ બંધ કરી દેશે. લે હજી નાની જ છે ને. તને લાગે છે નાની મારી સોડિયા મોટી થઈ ગઈ છે. હા સમજી ગયો પણ અમે તો મસ્તી કરતા હતા હે ને ગોપલી? હા શું કે છે દેવ અમે તો બે મજાક કરતા હતા ખાલી. તું મૂંગી રે હું નાની વાત કરું છું ને દેવલા હા. હાલે ઘરમાં બહાર નીકળ. ના ના તું અહીંયા જ રહેજે જતો નહીં. મારે એનો વારો કાઢવાનો છે. એમ તમે ક્યાંથી વારો કાઢતા હતા? મારી ખાસ બેનપણી છે એમ કઈ હું થોડો મૂકી દો ને. તારી બેનપણી છે ને નાનપણની તો મારી દીકરી છે અને મારે મારી દીકરીને હું કેવું ને ઈ તું જાય ને હંધી પછી વાત કરે. પણ એવું તો કેવી વાત છે? કીધું ને જાય એમ અહીંયાથી. આ તમે હમણાં બે બદલાઈ ગયા છો
મને મોકલી દો છો ને પછી વાત કરો છો. મને મોકલી દો પછી બધી વાત છુપાવો છો. નહીં નહીં નહીં, હું અહીં જ ઊભો રહી. આ દેવ અહીંયા શું છે? દેવલા હા જા કીધું ને સાહેબ. બા ભલે ને ઊભો, હું કહું તો શું કે દેવલા બા જોજો થોડું. દેવલા દેવલા વાળી સાંભળ મારી વાત. આ બધું હું હાલી રહ્યું તું, અને આજે તું ગુણ ગાઈને જે ગીત ગાઈને ઘરમાં જાશો ને ત્યાં જ મને ખબર પડી ગઈ હતી કે તારા પગ બીજે ફરે છે. ગોપલી અંધ હું છે, હું છે બા? સરપંચના છોકરા હારે પ્રેમ કરશો તું. મોટા ખોવડાના છે એ બધા, એટલે ઈ આપણા ઘરે ક્યારે હક પણ ન કરે, સમજી? અને આ પ્રેમના નાટક બધા બંધ કરી દેશે. એવું કાંઈ નથી બાપ, એ મને પ્રેમ કરે છે. પ્રેમ કઈ દુનિયામાં હોતો નથી, સમજી? અને આ બધા છે ને સપના જોવાનું બંધ કરી દો. સરપંચના છોકરા આપણા ઘરમાં ક્યારેય હક પણ ન કરે. પણ બાપ એવું કોણે કીધું? એ કરશે, એને મને કીધું છે કે મારી હારે લગ્ન કરવા માંગે છે. એકવાર તમે ગોપલી બાપ તારી માં શું એટલે હાથ નથી ઉપાડતી. શું તારા બાપુ જીવતા હોત ને તો તને અત્યારે ભોમો ભંડાર દીધી હોત. બા પણ મારી એની હારે લગ્ન કરવા છે. અરે એની હારે લગ્ન કરવા છે? બા કીધું ને હાલ. બા અંદર રહેશે. બા બાયણું તો ખોલો. હવે બાયણું નહીં ખુલે. અને બા જો ઘરની બહાર નાખ્યો નાખ્યો છે ને તો હું છું ને તું છે. બા બાયણું ખોલો ને બા. આ બધું મારા લીધે જ થયું. શું ને આ હીરાબાઈ તો એ ગોપલીને રૂમમાં પૂરી દીધી. મને લાગે છે આ વાત મારે ઓલા દીપને કરવી જ પડશે. હાલ હાલ ઝટ. હવે જો ભીમાભાઈ આપણી 5 ગાડીઓ છે, 1 2 3 4 ને 5. પાંચે પાંચ આપણે ભંગારમાં આપવાની છે. તમારે કેટલામાં જોઈશ કયો મને? આપણે 6000 આપશું. હે ભીમાભાઈ કાંઈક તો શરમ રાખો. આ એક ગાડી 8000 ની છે આવડિયા. પણ 8 ની છે ભંગારનો ભાવ ઘટી ગયો. હા તો એ તો કહું છું. 8 કેટલી 5 ગાડી છે. પણ અમારે આમાં કમાવું શું તો પછી 2000 અમને મળવા જોઈએ આ ને. તમારે એમ કમાવાનું, મારે કમાવાનું છે. એમાં તમારે વાડીઓમાં જોઈ છે કે નહીં ટ્રેક્ટર બનાવવા હાટું, તો હું આ ભંગાર વેચી નાખું છું. પણ અમને કાંઈક વધવું જ જોઈએ ને. પણ તમારે ઓલામાં કમાણી નહીં થાય ખેતરમાંથી? એમાં કમાણી થાય જ થાય ને કરતો આ વરસાદ વરે છે ને કેવો વરસાદ કેવો હારા મારો છે દલખાણી, એમાં અત્યારે કાંઈ ઘટે એવો નથી. પણ ખડે આવડા ક્યાં તપો એટલે જ તમે લઈ જાઓ ને, તમારું ખડ બાર બધું કાઢી નાખશે. મજૂરે મળતા નથી. મજૂર હવે તમે શું મારે આ જો આમાં મજૂરનું થોડુંક કાઢવું પડે ને. હવે મજૂર બધા મળી જાય ભગવાનની દયાથી. તમે ભાવ બોલો ને ખાલી. પણ 6000 તો કીધા. 100 માં નહીં ભેગું થાય મારે ભીમાભાઈ. ઈ રેવા દો બધી તમે. ગાડીના 6 કીધા. ના 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 એક ગાડીના ભાવ 8000 છેલ્લા છે. 8000 ની હોય, અમુક 7 ની હોય, અમુક બધી 5 ની હોય. 8 ની છે. છેલ્લો ભાવ 8 છે. તમારે જોતી હોય તો રાખો, ન જોતી હોય તો રામ રામ. તો રામ રામ હો ભાઈ. આ નહીં મારે ખોટમાં ધંધો થોડો મારે કરવાનો થાય કઈ ને. આ 5 ગાડી મેં લીધી હતી 10 માં તોડીને હું 8 માં આપું છું અત્યારે. હું કીધું તે મારા બાપાને? હે હું કીધું મારા બાપાને? મેં ભાઈબંધ સમજીને મેં તને કીધું બધું કહી દીધું, તો તું મારા બાપાને જઈને કહી દે બધું? હા પણ તું મારો ભાઈબંધ છો ને એટલે તારા બાપાને કહેવા ગયો તું. આ ભાઈબંધી નિભાવી તે? હા પણ મને એમ હતું કે આ આપણો ગામમાં તારા બાપાની આબરૂ ન જાય ને, અને આમે ગોપલી તારે લાયક નથી ભાઈ, તને હારી બીજી મળી એ જાય. ભાઈ એ બધી ચિંતા છે ને તું નહીં કર. એ હું જોઈ લે મારી આબરૂ કેવી રીતે હાચવાની અને મારા બાપાની આબરૂ કેવી રીતે હાચવાની. બરાબર છે? હવે બીજી વખત જો બોલ્યો છે ને તો આજે તારું ભંગાર છે ને એ ભાવે હું તને વેચી નાખે. અને તારી જે જમીન આ તું બાપા પાસે લઈને આવ્યો હતો ને કે જમીન મને અપાવી દો, હું કહેતો તો ઈ મારી જમીન એક જગ્યાએ હલવાની છે. હલવાની છે ને, હવે એ હલવાઈ ગઈ. હા હવે જો હું એ તારી જમીન તને અપાવું છું. હા પણ તમે સરપંચના દીકરા છો, તમે કેમ મારે જેવું કર્યું? અને તું મારો ભાઈબંધ નથી. ભાઈબંધ નથી, હવે ભાઈબંધ પતી ગઈ. બરાબર છે? જે મારી હારે એવું કર્યું ને એટલે હું હવે તને નહીં છોડું. તારી જમીન તો હવે ગઈ બેટા. જો પણ એવું હુકમ પણ આય દીપ આય.
દીપભાઈ સારું છે તમે અહીં મળી ગયા તે હું તમારા ઘેર આવતો હતો. શું કામ છે ભાઈ મારું? અરે ઓલી ગોપી ગોપીનું હું? ગોપી તમારી વાત છે ને એને બાન ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ છે? અરે કે તમારું અને ગોપી પ્રેમ બધી ખબર પડી ગઈ છે. તો તો ભાઈ ઓ ઉભા રહો 1 મિનિટ. ગોપી ને હું પ્રેમ આ શું બોલે છે બધું તું? અરે તમે ગોપીને પ્રેમ નથી કરતા? ના ભાઈ ના, કોણે કીધું તને? આ બધી ગમે તેવી વાત નહીં કરવાની, બરાબર? મારી યાર ખબર છે ને કોણ છું. એ દીપભાઈ આવી હું કેમ વાત કરો છો? ત્યાં ઓલી ગોપી બિચારી એના ભાઈ એને રૂમમાં પૂરી દીધી છે. ઓહ, હું કામ? મારી સામે આવી બધી વાત નહીં કરવાની, બરાબર? હું છે ને ગોપીને કાંઈ પ્રેમ એમ નથી કરતો. અરે ગોપી જેવી તો કેટલી આવીને ગઈ છે મારી જીવનમાં. હા ગોપી યારે પ્રેમ કરું છું. અરે આપણે છે ને ખાલી મોજ કરીએ છોકરીઓ આરે, બાકી બીજું કઈ લગન વગન નથી કરવા. હા હજી મારો બાપો બેઠો છે સરપંચ, અને એ મને ગોપી હાથે પરણવા દે. અરે પરણવા દે ને તો એવું પરણું નહીં ગોપી હારે. ખબર છે કેમ? કારણ કે ખાલી આપણે છે ને મોજ કરવાની અને મજા કરવાની. દીપભાઈ તમને ખબર છે ત્યાં ઓલી ગોપી એ ચાલ છાનવાનો જતો રે હવે, અને બીજી વાર મને વચ્ચે રોકતો નહીં આવી રીતે રસ્તા વચ્ચે, બરાબર? ચાલ નીકળ. અરે પણ મારી વાત તો દીપભાઈ મારે ઝટ થઈને ગોપીના ઘરે વાત કરવી પડશે. હું એટલે જ એમને મળવા નહોતી જાતી, તો ઘર સુધી મને આ કરવા આવી ગયા. હવે બા મારી હારીના લગ્ન નહીં કરાવે તો એટલે જ તો એમનાથી ઓરિયાઈ નહોતી જાતી. પણ ઈવડાઈ કેવા છે, હું એમને કેવી રીતે કહીશ કે મારી બાને બધી ખબર પડી ગઈ. આ બધું છે ને દેવલાના લીધે થયું. એને હું દોઢું થવાની જરૂર હતી. કહું છું કે મારા બા બધું સાંભળી જાહે તો જોર જોરથી રાયડું નાખતો હતો. બા એના જ લીધે બધું સાંભળી ગયા. અને હવે હવે મારા એની હારે લગ્ન નહીં થાય તો ગોપલી જાઓ અહીંથી. નથી વાત કરવી મારે. આ રોવાનું બંધ કર અને ઊભી થઈને ખાઈ લે. નથી ખાવ. ખાઈશે નહીં, પીશે નહીં, જીવીશે નહીં, બસ. તે હું કરવા માંગસ તું હવે? નથી કહું. એકની એક હટ લઈને બેઠી છે કે સરપંચના છોકરાને લગ્ન કરવા છે. ભાન છે તને? બુદ્ધિ જેવું કઈ છે? સરપંચ ક્યાં ને આપણે ક્યાં? એના ખોવડા છો ને આપણા ખોવડા છો. એ અમીર કહેવાય અને આપણે ઝૂંપડામાં રહી છીએ. હવે અમીરના દીકરા કોઈ દી આ ઝૂંપડાની સોડીઓ અને લગ્ન કરાવે? પણ એ મને એની બાયડી માને જ છે. એ મને પ્રેમ કરે છે તો તમને શું વાંધો છે? અમથા તો એમ કહેતા મને કે બિચારી મારી છોકરીને હું કાંઈ પ્રેમનું આપી શકી, કાંઈ સુખનું આપી શકી. હવે એવડા મોટા ઘરમાં મારા લગ્ન થાય છે તો તમને જ વાંધો છે. બિચારા મને કેટલો પ્રેમ કરે છે. મને કીધું છે એમણે કે મારી આ લગ્ન કરશે. તમે કેવા બા છો? તમે પોતે જ તે તમારી દીકરીનું હારું નથી ઈચ્છતા. આખા ગામમાં સૌથી વધારે પૈસાવાળા એવડાઈ છે. એટલે જ કહું છું કે ઈ છોકરાને ભૂલી જા અને એવા છોકરા કોઈ દી ગરીબની દીકરીઓ લગ્ન ન કરે. હું એમજી નથી સમજવું કાંઈ. સમજવાની જરૂર તો તમારે છે. તમને એમ નથી થતું કે મને મારા બાપુનો પ્રેમ નથી મળ્યો? મેં બહુ પૈસા નથી જોયા. મેં આપણા ગામડાથી વધારે બીજું કાંઈ જોયું નથી. એની આને મારું લગ્ન થઈ જાય ને તો હું કેટલું સારું જીવન જીવી શકું એની તમને કઈ ખબર પડે છે? તમારે તો સામેથી મારા હાટું એવો છોકરો ગોતવાનો હોય કે જે મને બહુ સારી રીતે રાખે. પણ મેં સામેથી મારા હાટું સારો છોકરો ગોઈતો તો તમારે મારા અહીંયા લગ્ન નથી કરાવવા. તમે જરાય હારા નથી બા. આ ચૂકા મને એમ હતું કે તમને છે ને મારા ઉપર બહુ જ પ્રેમ છે, પણ જરાય નથી. હસોડો નહીં. તમે મને શું કહેતા હતા કે મારા બાપુ હોત તો મને ભોમાં બંધારી દેત. જરાય નહીં. મારા બાપુ હોત ને તો મારું માગું લઈને સામેથી એમના ઘરે જાત. એવું વિચારોત કે બિચારી મારી છોકરી હારા ઘરમાં જાય, સારું જીવન જીવે. પણ તમે તો કેવા છો? મારું કાંઈ સમજતા જ નથી. મેં તો એવું સાંભળ્યું હતું કે માં છે ને એ પેલી બેનપણી હોય, પણ તમે તો હારા માય નથી. જાઓ અહીંથી. મારે નથી વાત કરવી. નથી વાત કરવી. જાઓ. વાત તો સાંભળ. નથી કેવું.
મારા લગ્ન કરવા જ છે ને તો હું જાય એની પાસે. ખોટું ન બોલો. હું ખાવાનું ખાઈ લઉં ને એટલે બધી નાટક કરો તો મને બધી ખબર પડે છે હો. ના બેટા, હા શું કહું છું, તું કહેશો ને તો તારા હાટું હું સરપંચના ઘરે જાય અને તારું માંગુ ના ખાઈ. હા શું કહું છું બા? હા બેટા. તમે જોજો, તમે આ જાઓ ને એટલે દીપ તમને તરત જ કહે કે હું તમારી છોકરીને બહુ જ પ્રેમ કરું છું. તમે જાઓ ને જલ્દી બા. એને તો બિચારાને એ નહીં ખબર હોય કે તમને વૈડામ પૂરી દીધી છે. મને પૂરી દીધી તે ક્યારની પાણી પીધા વગરની બેઠી છું. હા બેટા, માં શું ને તારું પેટમાં તો દાસે જ મને. હાલ હવે ઊભી થા, પાણી પીવડાવું અને મારા હાથેથી તને કોળિયાઈ જમાડું. મારી દીકરી દુઃખી થાય ને એવું ન જોવું. ના બા, તમે પેલા જાઓ એને ઘરમાં આગું નાખો અને ઈ છે ને એની યાર મારા લગ્ન નક્કી કરાવી દો. પછી એની હારે જ થાય. જાઓ. ઠીક છે, જાઉં છું. હમણાં ને હમણાં સરપંચના ઘરે જાઉં છું. મારી દીકરીની ખુશીમાં જ મારી ખુશી છે. જાઉં છું બેટા. બા તો માની ગયા. ઓરડો ખુલ્લો રાખજો કહું છું. મને ખબર હતી મારા બા મારી વાત માની જાય. હાઈસ, હવે મારા ને એમના લગ્ન ય થઈ જાય. સરપંચ સાહેબ, જય માતાજી. અરે જય માતાજી. કેમ આ તરફ આવવાનું થયું? સાહેબ વાત જ એવી છે. હા એટલે મારે અહીંયા આવવાનું થયું છે. એ બી તો હું વાત છે કે ઘર સુધી આવવું પડ્યું આ વરસતા વરસાદ. સરપંચ સાહેબ, હા વાત એવી છે કે મારી દીકરી અને તમારો દીકરો એકબીજાને પ્રેમ કરે છે અને મારી દીકરી તમારી દીકરા વગર રહી નથી શકતી અને એ લગ્ન કરવા માંગે છે. અરે આ હું બોલસ તું? અને કોની સામે ઊભી છો એ તો જરા ભાન રાખ. જાણો છું કે ગામના સરપંચની સામે ઊભી છું, પણ મારી દીકરીની ખુશી હાટું હું મારી દીકરીનું માંગુ લઈને તમારા ઘરે આવી છું. અરે હું બોલેસ? અરે ગાંડી ભાંગ પીને આવી શકે તું? હે, તારી છોકરીનું માંગુ મારા છોકરા હારે? અરે મારો છોકરો ક્યાં, તારી છોકરી ક્યાં? અરે મારો છોકરો ભણી ગણીને આવ્યો છે શહેરથી. ઈને જો ને તારી છોડીને જો, તારી છોકરી ગામડાની ગમાલ હે. હા જાણું છું કે મારી સોડી ગામડાની ગવાડ છે. આ તમારા દીકરાએ જ કીધું છે કે મારી દીકરી હારે લગ્ન કરશે, એને હાસો પ્રેમ કરે છે. અરે 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 હું બોલેસ કઈ જરાક? અરે હું કરું તારું? અરે મારો દીકરો કઈ રીતે કહે તારી દીકરીને? મારી વાત થઈ મારા દીકરા હારે કે તારા વિશે આવી બધી વાયતીઓ ચાલે છે ગામમાં? મારો દીકરો જરા ભર્યો છે, અરે નાનપણથી ઓળખે છે એને. ગામના બેરીઓની જે મિની હારે થોડી ઘણી વાતીઓ કરી રહ્યા છે, એમાં તો તમે જાણે કે લગ્ન કરવાની વાત કરે. સરપંચ સાહેબ થોભો, હા તમારા દીકરાને બોલાવો અને હંધી વાત તમારા મોઢે કરશે. અરે કાંઈ જરૂર નથી મારા દીકરાને બોલાવવાની, મારી વાત થઈ ગઈ છે એની હારે. અરે આવું કઈ હાલતું હશે ઓલી આવીને કયો છે લગ્ન કરવા છે? ઓ બાપુ, હા હું થયું, હું ઘોંઘાટ છે? એટલે હા હું બોલે જો સાંભળ. બટા તું હાસુ કહે છે તારા બાપુને? તું મારી દીકરી હારે પ્રેમ કરશો ને એની હારે લગ્ન કરવાનો છો ને? ઓ માસી, આ હું બોલો છો તમે? તમારી દીકરી હારે હું પ્રેમ કરું? હે, અરે આવા દિવસો નથી આવ્યા મારા કે તમારી દીકરી હારે પ્રેમ કરીને પરણું. હા, આ ખોટી ખોટી વાતો ગમે તેવી ગામમાં ના ફેલાવો. અને કયા મૂળે તમે અહીંયા આવ્યા? તે સાંભળી લીધું હવે? પણ બટા અમારી દીકરીએ જ કીધું કે હા તમે મારી દીકરીને વસન આપ્યું છે લગ્ન કરવાનું. આ કેટલી જુઠ્ઠી છે આમની દીકરી. હવે હું તમને સાચું કહું, આ તમારી દીકરી છે ને એ જ મારી વાહે પડી હતી. હા, મને કહેતી હતી કે હું તારી હારે પ્રેમ કરું છું, મને તારી હારે લગ્ન કરવા છે. મેં એને કેટલી વાર ના પાડી કે આપણા બેનું કોઈ મિલન ના થાય, તું સમજ. એ વાત સમજતી જ નહોતી. ને જો તને જો ને અમને જો. જો હું તો ગામનો સરપંચ રહ્યો, મને આવું બધું બોલવાનું સારું ન લાગે ગામ લોકોને, પણ મારે બોલવું પડે છે. જરા વસાર તો કરવો તો કોના ખોરડે આવીને ઊભી છો? હે સરપંચ સાહેબ, હમ મારી દીકરી ક્યારે ખોટું ન બોલે. આ હંદોઈ કયો ને હાસુ છે એમ તમારા બાપુને કયો ને. અરે હું કામ જબરજસ્તી સાચું કહું? આ તો જો આ માથે જ પડી છે. આ તો તારી દીકરી ખોટું ના બોલે તો કે મારો દીકરો ખોટું બોલે? એ તારી સામે તો બોલે છે, દેખાતું નથી?
ચાલ જા હવે. અહીંથી લગ્ન કરવા નીકળી જો. એ જો પોતાને, તારું ઘર જો, અમને જો, અને જરા વસાર કર. આ સપનામાં એ વિચાર્યું ક્યારે આવું કદું? હે રાઈ ક્યારે? સરપંચ તમારા પગે પડું છું, મારી દીકરીની ભીખ માંગુ છું, મારી દીકરીને તમારા ઘરની વહુ બનાવી લ્યો. અરે હું વાત કરીશ તું? હે તારી દીકરીને મારા ઘરની વહુ? અરે જરા શરમ કર બોલતા હે. ને જો મારી વાત સાંભળ, આ બધા હાથ જોડવાના નાટક રહેવા દે. આ બધું ફિલ્મી આઈ નો હાલે. હે આ સીન આઈ નો કરવાનો. જો તારે તારી દીકરીના લગ્ન કરાવવા છે ને, એક કામ કર, આ ગામનો કોઈ હારો છોકરો હોદી નાખ, અને પર ગામનો હોદી નાખ, એનો ખર્ચો હું આપી બસ. પણ મારા છોકરાનો કેળો મેલી દો, સમજી ગઈ ને તું? જા જા, કોઈ હારો છોકરો હોદી લે, અંધો એ ખર્ચો હું આપવા તૈયાર છું. તમારો ખર્ચો ન જતો, મને મારી દીકરીની જિંદગીની પડી છે. બેટા તારા બાપુને સમજાઈને મારી દીકરીનો હાથ ઝાલી લે. આ ગામમાં જો અંધાઈને ખબર પડી જાય ને તો મારી દીકરીનો હાથ કોણ ઝાલશે? એ ભાસી, હું મારા બાપુની મરજી વગર કાંઈ કરતો નથી, અને હું મારા બાપુની આબરૂ નહીં કાઢું. બરાબર છે? સરપંચ સાહેબ તમારા પગે પડું છું. હું નાટક માંગ્યા છે. નીકળ અહીંથી. હલ. બીજી વખત મારા ઉંમરે દેખાવી ના જોઈએ. હાલ. હાર નથી કરી રહ્યા સરપંચ સાહેબ. સારું છે, નીકળ, નહીતર અત્યારે છે ને ધક્કો મારીને બહાર કઢાવી. હે આખા ગામમાં ફજીતો થઈ જાય તારો. હવે સાની માની નીકળ અહીંથી. જોયું ને? હે એટલે જ કહેતો હતો તને કે ગામના છોકરીઓ સાથે ને બહુ લપન ઝપન ના કર. પણ તને છે ને બેટા, એ વાત તો સાચી છે કે તે મારી આબરૂ રાખી. પણ બહુ દોસ્તી નહીં રાખવાની. આ ગામડાની ચોરીઓનો કાંઈ ભરોસો ના હોય. આવી ગઈ એની માં. હે હવે આગળ કાંઈ, આ તો આપણે સરપંચ છે ને એટલા માટે બધું હંધુએ હાલી જાય. હવે જરા હાસવીને રહેજે. હા હા, હવે હાચવીને રે બા. પણ મને નહોતી ખબર કે ખાલી 2 મિનિટ વાતો કરવા ઉભી રહ્યો એમાં આટલી મોટી વાત પૂછી જાય. અરે એ તો વાત છે. તને પહેલા તો કહ્યું તું શહેરમાંથી ભણીને આવ્યો, સરપંચનો દીકરો છો તું. હે તો ફરક તો પડી જાય ને. જા હવે કામ પતાવ તારું. હાલ. આ બહુ મગજ પર લેતો નહીં આ બધું. આ બધું તો હાયા કરે. જા. ક્યારે આવશે બા? જલ્દીથી આવે ને એમ કે ગોપી તારા લગ્નની આ તારીખ નક્કી થઈ છે, એટલે હું તો રાજીની રેડ. ગોપી, હું લેવા આવ્યો છું? હારું છું. મને ચિંતા થતી હતી હેની કે ક્યાંક તને હજી રૂમમાં પૂરી નથી રાખીને. જાને, એક તો તારા લીધે બધું થયું તું. મારા બા સાંભળી ગયા ને એનું કારણ તું જ છે. પણ આમ તો હાસું કહું ને તો સારું થયું કે મારા બા સાંભળી ગયા. એ સાંભળી ગયા એટલે જ તો એ ગયા માગું લઈને. તને ખબર છે અત્યારે મારા બા દીપના ઘરે ગયા છે. હું? હા, મારે માગું નાખવા. અને પછી નક્કી થાય મારા લગ્નની તારીખ. આવજે હો તું લગ્નમાં. હું લગ્નમાં આવજે. બહુ રાજી થશો ને? હું તને કહીશ ને તો તને ખબર પડશે કે તું હું ભૂલ કરી છે. હું ભૂલ કરી છે મેં? તને તો બસ હું જે કરું ની હંધીએ બધી ભૂલ જ લાગે. ભૂલ કરી છે ને તો કરી છે. આ દીપ છે ને જેની હારે તે પ્રેમ કર્યો છે એને ગયો તો મળવા. તારી પાસેથી ગયો ને ત્યારે હું અહીં જ ઊભો તો, વયો નહોતો ગયો. આ તારી બાએ તને રૂમમાં પૂરી, તને જે રીતે બધું કહેતા હતા ને એ બધું સાંભળતો હતો. તો મને એમ થયું કે હું દીપ પાસે જઈને બધી વાત કરું, અને જો હાસીને લગ્ન કરવાનું હોય ને તો એ તારા ઘરે આવે ને માગું માગે. હા તો એમાં શું થઈ ગયું? મોટો ઉપકાર કર્યો મારા ઉપર. તારા લીધે જ બધો ડખો થયો તો, અને તું અહીંયા ગયો તેમાં હું વળી નવાઈ કરી નાખી. તો હવે વાત સાંભળ કે દીપે હું કીધું. શું કીધું? મેં દીપુને કીધું કે આ રીતે બધું થયું છે. તો એનું કેવું એવું હતું તો હું શું કરું? મારે એની યાર શું લેવા દેવા? અને હા, તારી બેનપણી છે ને એની અરે મારે કોઈ પ્રેમ નથી. આ તો ખાલી મજા કરવા માટે એની અરે પ્રેમનું નાટક કરું છું. મને ખબર છે કે તને બધી વાત ખોટી લાગતી છે. ખોટી જ છે. પણ સાંભળ, એને મેં ત્યાં સુધીનું કીધું કે અત્યારે જે થાય છે ને એ પ્રમાણે તારે એના ઘરે જઈને માગું નાખવું જોઈએ. જો તારે લગ્ન કરવા હોય તો. એણે એવું કીધું કે લગ્ન અને એની યારે મારો બાપો કે મરી ગયો છે કે હું એની યારે લગ્ન કરું? દેવલા, હવે છે ને તું એક કઈ શબ્દ આગળ બોલ્યો છું ને તો હું તને મારી. મને બધી ખબર છે
મેં એની હારે પ્રેમ કર્યો, તને કીધું નહીં, એની તને બળતરા બોલે છે એટલે મરચા લાગ્યા છે ને? કોઈ બળતરા નથી, કોઈ મરચા નથી લાગ્યા. હું જે બોલું છું ને એ બધું હાચું છે. ખોટું છે. દીપ કોઈ દેવ બોલે જ નહીં. દીપ મને પ્રેમ કરે છે. અને બીજી વાત કે દીપ મને એની બાયડી માને છે અને હું એને મારો ઘરવાળો માનું છું. બસ આ બધાય સામે લગ્ન નથી કર્યા ને એટલી જ વાર છે. આ છે ને તારો વિશ્વાસ છે અને આ તારો સાચો પ્રેમ છે, એનો નહીં. વાત કરે છે અને તને દીપ પ્રેમ કરે છે, હે? તો હું કેવા ગયો અને હું પાછો આવી ગયો, ઈ કેમ ન આવ્યો? તું એને કેવા ગયો જ નહીં હોય અને અત્યારે છે ને મારા ઘરેથી જતો રહે અને આવી બધી વાત કરવાની જરૂર નથી. બોલો તોય હું ખોટો? જો બાપ હું કીધું એમને દીપ હતા અહીંયા? હું થયું? હું કીધું? આ સરપંચે કઈ કીધું કે નહીં? પૂછું છું હો, પૂછું છું. બાપ કઈ તારીખ નક્કી કરી અને દીપે હું કીધું? એ હારે નો આવ્યા? કીધું તું ને ગોપલી કે તું મોટા ઘરના સપના જોવાનું રહેવા દે. નો માયની તારી માં હસું દુશ્મન નથી. આ શું બોલો છો બા તમે? આ બધી વાત પાછી ક્યાંથી આવી? તમે ના ઘરે ગયા તા ને તો પછી હવે પાછી આ કથા હું કેમ ચાલુ કરો છો? ઈરાવા શોકવટ કરો ને. હું થયું? હું કીધું બા? સરપંચના છોકરા એ અને સરપંચે બે હઠીને ના પાડી દીધી છે કે તમારી સોડી આ ઘરમાં નો જોઈ. પ્રેમ કાઈ નથી હોતો. તારી હારે નાટક કર્યું છે પ્રેમનું. ના બાપ એવું ન બને. હરપંચ ના પાડી દે હું માનું, પણ દીપ તો મને એની બાયડી જ માને છે. એના છોકરાએ હો બેન મારી મોઢે ના પાડી છે. એ કોઈ દી એવું બોલી જ ન ઓકે. અમીર ઘરના છોકરા બધા આવાજ હોય, પ્રેમના નાટક કરે અને ગામડાની છોકરીઓ ભોળી હોય ને એને ફસાવે. એટલે જ કીધું તું કે આ બધા સપના જોવાનું બંધ કરી દે. બા તમારે મારા અહીંયા લગ્ન નથી કરાવવા એટલે તમે આ બધું ખોટું બોલો છો હું ને? કામ ખોટું બોલું બટા? તમારી દીકરી છો, દુશ્મન નથી. અલી તને મારી ઉપર ભરોસો નથી, આ તારી બા ઉપર ભરોસો નથી. અને ઈ વાત સાંભળીને નથી આવી કે હું કોઈની પાસેથી વાત સાંભળીને નથી આવ્યો. હું એને મળીને એની હારે વાત કરીને આવ્યો છું. તારા બાઈ બાપ તમારે એમને મનાવાય ને, તમે કઈ મનાવ્યા જ નહીં હોય. પગે પડી ગઈ હતી મારા દીકરીના લગન હાટુ, પગે પડી ગઈ હતી સરપંચના. એને હળદૂત કરીને ઘરની બહાર કાઢી મૂકી. કીધું કે આજ પછી મારા છોકરાનું નામ ન લેતી, નકર હવારે ગોઈતી નહીં સડે. નહીં બા, હું દીપ વિના નહીં રહી શકું. હું જાઉં છું દીપને મળવા. હું એના ઘરે જ જાઉં છું. વાહ, જોયું બા? આને છે ને હવે આપણી સિવાય બસ એક જ ઉપર ભરોસો છે, ઈ છે દીપ ને દીપ. આપણી ઉપર તો ભરોસો જ નથી રહ્યો. આને છે ને કોઈ પણ વાત કરવી નકામી છે. અને છે ને હવે હું જાઉં છું. તારી આંખો ઉઘડે ને ત્યાં સુધી મને મળતી નહીં. દેવલા ગોપલી હસી કહું છું, આ સરપંચના છોકરાને ભૂલી જા, ભૂલી જા. અમારે તો કેવું છે, ભૂલી જા. એમ તો કેવી રીતે ભૂલી જાઉં? પ્રેમ કર્યો છે એને. મને ખબર છે આ બધા ખોટું બોલે છે. દીપ છે ને આવું કઈ જ ન કે બાને મારા લગ્ન ત્યાં નહીં કરાવવા હોય ને એના ઘરે ગયા જ નહીં હોય. હરપંચ એટલા ખરાબ નથી, ગામમાં કોઈ એમનું ખરાબ નથી બોલતું, બધા એમના વખાણ કરે છે. તો પછી એમના જ છોકરાને ન સમજી શકે એવું કેવી રીતે બને? હું જ દીપને મળીશ, હું જ એમને કહીશ કે એ મારી હારે લગ્ન કરી લે. અને જો બા ન માન્યા ને તો હું એની હારે ભાગીને લગ્ન કરી લઈશ. ગોપલી, ગોપી, હા બા,
હજી એ જ વિચારમાં પડી છો ને કે અરે સરપંચના છોકરા લગ્ન કરવા છે કાં નથી ભૂલતી. બાપ, હું એને નહીં ભૂલી શકું. મેં તમને પહેલાં જ કીધું કે હું લગ્ન કરી તો એની હારે. પછી એક ને એક વાતની હાટ હું કામને પકડો છો? આ તારી હાટું થઈને સરપંચના ઘરે ગઈ હતી, પગે પડી હતી, ત્યાંથી મને અડધું જ કરીને કાઢી મૂકી સપ્તાહે. અને તારી માની કઈ ફિકર જ નથી, તારી માને આપણું કઈ સેન્સ નહીં, એવું તું માને છે. બાપ, એવું તો તમે કહો છો ને. હું કેવી રીતે માની લઉં કે તમારી હારે આવું બધું થયું છે? મને એમના ઉપર ભરોસો છે. એટલે તને એના પર ભરોસો છે, પણ પોતાની આ જન્મ દેનારી માં ઉપર ભરોસો નથી. કા એવું નથી બા. એવું બને ને કે તમે મારા અહીંયા લગ્ન જ કરાવવા નહોતા માંગતા, એટલે જ તમારા પાસે ખોટું બોલતા હોય. અમાર સોડી કાન ખોલીને સાંભળી લેજે. સરપંચના છોકરાને ભૂલી જશે અને ઓલા રામજી કાકાના હાયના દીકરા હારે નક્કી કર્યા છે ને ત્યાં લગ્ન કરી લેશે. બાપ, મેં તમને પહેલા કીધું ને, હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું. તમને એક વાત અરે હા ડાર્લિંગ, બસ તું એક કામ કરને, 5-6 દિવસ થોભી જા ને, હું તને આવો જ છું મળવા. હા હા હા, અરે કન્ફર્મ મળીએ આપણે. કહી દીધું ને ડાર્લિંગ, તને મારા પર વિશ્વાસ નથી? હા, મારા બા તમારા ઘરે આવ્યા હતા કાલ. હા. અને તમારા બા એમ કહેતા હતા કે તમે લગ્ન કરવાની ના પાડી છે. એટલે મને વિશ્વાસ છે તમે એવું બોલ્યા જ ન હોય. અમારા બા છે ને એમને જ તે મારા લગ્ન તમારા નહીં કરાવવા હોય, એટલે હું ખોટું ખોટું બોલતા હશે. તો આપણે હવે લગ્ન કરી લેવી ને. મારા બા ના પાડશે ને તો હું તમારા ભાગીને લગ્ન કરી લઈશ. ઓ ગોપી, આ શું બોલે છે તું? હા, સીધા લગ્ન પર પહોંચી ગઈ. તમે જ તો કહેતા હતા કે તમે મને તમારી બાયડી બનાવવા માંગો છો, અને તમને ખબર છે આ બધી વાત તે આછી માની લીધી? અરે આવું બધું તો બોલ્યા કરવાનું હોય, બાકી એને કઈ મન પર લઈને સાચું નહીં માની લેવાનું. આ બધું આ તો ખાલી 2 ઘડી મોજ કરવાની હોય, બસ, પછી કાંઈ નહીં. આ તમે શું બોલો છો? તમને કઈ ભાન છે? આવું જ હોય. આ કઈ મોજ કરવાની વાત છે? અરે લગ્ન કરવાની વાત છે, આમાં મોજ ક્યાંથી આવી? તમને ખબર છે મારા પેટમાં તમારું બાળક છે અને હું માં બનવાની છું. મારા બાને અને બધાને હવે આ ખબર પડી ગઈ છે, એટલે હવે એમને પણ આપણા લગ્ન કરાવવામાં કાંઈ વાંધો નથી. એટલે હવે આપણે લગ્ન કરી લેવી. આખા ગામને ખબર. એક મિનિટ ઊભી રહે. તું કેટલા છોકરાઓ પાસે જઈને આવી છે? હા, અને આ જે બધું થયું તો એનું નામ બધું તું મારા પર નાખે છે? હા, કેમ કે હું સરપંચનો દીકરો છું, પૈસા છે મારી પાસે, એટલે 10 જગ્યાએ જઈને પછી તું મારી પાસે આવી. હા, તમે શું બોલો છો? હું બોલો છો? તમને કઈ ખબર પડે છે? હું કોઈ છોકરા પાસે જઈ આવી એટલે મેં મારા જીવનમાં તમારા સિવાય કોઈને પ્રેમ કર્યો જ નથી. હું કામ કોઈ પાસે જવાની? જા રેવા દે હવે. તું કેટલા છોકરાઓ હારે વાત કરે છે ને આ ગામમાં, એ મને ખબર છે. આ ઓલો દેવેન આવ્યો તો મને પૂછવા માટે, વાત કરવા માટે. એની હારે તારું કઈ ને કઈ હશે તો જે આવી ગયો તો મારી પાસે. હા, દેવ મારી હારે નાનપણથી મોટો થયો છે, એનો અર્થ એવો નથી કે અમારે જેવા તેવા સંબંધ છે. તમે એ બધી વાત મૂકો, આપણે બસ લગ્ન કરવાના છે, બીજું કંઈ નહીં. લગ્ન વગનના સપના છોડી દે, બરાબર? અને આ જે છે ને એ મારું નહીં હોય, જતી રહેજે, બરાબર? બીજી વખત મારી સામે નો આવતી. જા, નીકળ. બાળક અરે તમારું. ચાલ નીકળ. હું ક્યાં જઈશ? હું કોના પાસે જઈને વાત કરીશ? મારા બાને પણ ખબર પડી ગઈ છે કે મારા પેટમાં તમારું બાળક છે, અને તમે શું કે વાત માનવા તૈયાર નથી. તમે જ તો મને કહેતા હતા કે આપણે. થઈ ગયું તારું. તમે મારી હારે લગ્ન નહીં કરો, આવું ન કરો. મેં તમારા ઉપર વિશ્વાસ રાખીને મારી જાત તમને ઓળખી હતી, અને તમે આવી વાત કરો છો. એ ગોપી, આટલું બધું મારી આમે ડ્રામા નહીં કરવાનું, બરાબર છે? જા, નીકળ હવે અહીંયાથી. મારે છે ને તારી હારે કોઈ સંબંધ નથી રાખવો. નીકળ હવે અહીંયાથી. ચાલ નીકળ. આવી ગઈ, બાળક છે ને લગ્ન કરવા છે ને, તારા જેવી બહુ આવી ગઈ. સરપંચ સાહેબ,
જય માતાજી. જય માતાજી. હવે પાછી હું કરવા આવીશો? નક્કી થઈ ગયું તારી સોળીનું? જોઈ લીધો છોકરો બીજો? સરપંચ સાહેબ, પૈસા લેવા આવીશો? બોલ કેટલા જોઈ? સાહેબ રૂપિયા લેવા નથી આવી. તમે મારી દીકરીને સ્વીકારી લ્યો એટલું જ કહેવા આવી છું. અરે પાછી એની એ જ રામાયણ તારી. હા, એ જ વાત લઈને આવીશ પાછી. માં શું ને તો મારી દીકરી હાટું ભીખ માંગવા આવીશું પાછી. અરે હું ભીખ માંગવા આવી જો? તને કીધું પૈસા જોઈતા હોય તો પૈસા લઈ દઉં, બીજા છોકરા તે લગ્ન કરાવી દે. હજુ હું જોઈએ? એટલે તું ભૂલી ગઈ? તને આટલા ભૂલી ગઈ? ઓલા દિવસે તને કાઢી મેલી દે. હવે કેટલું અપમાન સહન કરવું છે તારે? હવે તમે ગમે એટલું અપમાન કરો એ સહન કરવા તૈયાર છું, પણ મારી દીકરીને અપનાવી લ્યો બસ. અરે પણ કેમ નહીં અપનાવ તારી દીકરીને? મારા છોકરા હતા એને કઈ લાગે વળગે જ નથી તો ઘણું બધું લાગે વળગે. મારી દીકરીના પેટમાં તમારા દીકરાનું બાળક છે. ને હું બોલેસ તું? હા, શું કહું છું, ખોટું નથી કહેતી. એ કઈ ભાન છે તને? હે, કોઈ કહ્યું કે મારા દીકરાનું બાળક છે તારી છોકરીના પેટમાં? હે, અરે તારી છોકરીને જઈને બરાબર પૂછ. હે, આટલું મોટું ગામ છે, દુનિયાભરના છોકરાઓ છે, કોઈનું એ પાપ લઈને ફરતી હશે? સરપંચ સાહેબ, તમે સરપંચ ભલે રહ્યા અને તમે ઊંચા ખાનદાનના હોય ને તો ભલે રહ્યા. અમને કાંઈ લાગતું વળતું નથી, પણ અમે ગરીબ છીએ, પણ ક્યારે ખોટું ન બોલી. સમજ્યા? તો અહીંથી નીકળી જા. વધારે બોલમાં નીકળી જા. શું સાબિતી છે તારી પાસે? હું સાબિતી છે કે તારી દીકરીના પેટમાં મારા દીકરાનું જ બાળક છે? બોલ બોલ, જવાબ આલ મને. હે, હું સાબિતી છે? કોઈની હારે મોડું કાળું કરીને આવી હશે ને મારા છોકરાનું નામ દે છે? લન નીકળી દી. સરપંચ સાહેબ, અમે ગરીબ છીએ, પણ ક્યારે ખોટું ન બોલી. મારા દીકરીના પેટમાં તમારા દીકરાનું જ બાળક છે. હું માનું જ નહીં. મારા દીકરા પર મને પૂરેપૂરો ભરોસો. ને આવી કેવી છોકરી તારી? હે, આવી કેવી છોકરી તારી? હજુ લગ્ન નથી થયા ને એની પહેલા લપન ઝપન કરીને બેઠી છો? હે, જાય ને કઈ સમજાય? આ કોનું બાળક છે બરાબર પૂછ. એકની છે કે હવે મારા મોડામાંથી નીકળી જાય કાંઈ? ચાલ નીકળ, હાલતી નહીં થા. ચાલ. સરપંચ સાહેબ, અરે ચાલ. સરપંચ સાહેબ, તમે મારી વાત મારી સામે. અરે તું બોલ. ચાલ બોલ. મારી દીકરીને અપનાવી લ્યો ને તમારા દીકરાને કહો ને લગ્ન કરી લે. અરે હું લગ્ન કરી લે? આ કોનું પાપ લઈને ફરેશ તારી છોકરી? કાંઈ ખબર નથી તને? પોતાને નથી ખબર ને મારા છોકરાનું નામ દે તું? નીકળ અહીંથી. આ દીપડાને છે ને કાંઈ કામ ધંધા નહીં. કોની હાથે ફરવું, કોની હાથે હું કરું, કાંઈ ભાન જ નથી આ છોકરાને. માથે પડે છે. હા, શું બોલશે? આ બધું શું છે? હું થયું બા? એટલે તું મને કહેશો કે હું થયું? મને હંધી ખબર પડી ગઈ છે. હવે તું તારા મોઢેથી જ બોલ કે આ સરપંચના છોકરા હારે કેટલી વાર ગઈ હતી મળવા? બા, આવું કેમ પૂછો છો? હું કઈ હમસી નહીં. બાયુને ઉલટી ત્યારે જ થાય એટલે કાંઈક નવા જૂની હોય બા, એટલે હાસ્ય હાસતું કહી દેશે કે તે ખાડું મોઢું કર્યું છે ને. બા, તમે શું કહેવા માંગો છો? ઈ કે તું જે સમજે છે. બાપ, હા, હું એમને મળવા ગઈ હતી રમેશ કાકાના ઘરે. એમને જ મને બોલાવી હતી અને પછી જ બાપ, મને નહોતી ખબર કે પછી મારી હારે લગ્ન કરવાની મને ના કહેશે. મને જો એવી ખબર હોત તો હું આ ભૂલ ક્યારેય ન કરત. હવે આ ભૂલનું પરિણામ મારે ભોગવવાનું ને. તારું મોઢું કરી લાગી છે તું. અને આપણા ઘરની સેસે આબરૂની પડી નહોતી. આટા કરતા તો મરી ન ગઈ. કુ આવતો તો વસશે.
હું અત્યારે જ દીપ પાસે જાઉં છું અને એને આ બધું હાચું કહી દઈશ કે મારા પેટમાં એનું બાળક છે. હું અત્યારે જ જાઉં છું એની પાસે. હે ભગવાન, આ સોડીએ તો મારું નામ ડૂબાયું. હા, સોડીને કાંઈ ભાન ન થયું કે આવું બધું કરીશ અને શું હા ગામ વાળાને ખબર પડી જાય ને એની માની આબરૂ જાય. બા હું કીધું હરપંચે એમને આ વાતને માયની ને હવે તો એ અમારા લગ્ન કરાવી દે હે ને. હજી સપના જોવે છે લગ્ન કરવાને એની યારે. ભૂલી જાય ને કીધું મેં ત્યાં જઈને કે મારી દીકરીના પેટમાં તમારા દીકરાનું બાળક છે. નો માયના કીધું કે તમારી દીકરીને સંસ્કાર ન થાય પા. સંસ્કારે વાત વહી ગઈ. મેં તમારી દીકરીને ક્યારે એવા સંસ્કાર આપ્યા જ નહોતા. ખબર નહીં હું થવા બેઠું છે. હજી તું એમ માને છે કે દેવ તારે આ લગ્ન કરશે? બા એ ભાઈ ત્યાં બાળકને સ્વીકારવાની ના પાડે છે અને એના બાપુ હવે હું આ બાળકને લઈને ક્યાં જઈશ? એક રસ્તો છે, ઈ સિવાય તારો કોઈ ઉપાય નથી. હું બા હું રસ્તો છે તમે જ કહો. કૂવો બોરી દે. બોલો છું હા, જે બોલું છું ને એ હાસું બોલું છું. આજે કાળું મોઢું કરીને આવી છો ને એનો એક જ ઈલાજ હોય. સાચી વાત છે તમારી. આ દુનિયામાં હવે સુખેથી સિવાય એવું મેં કંઈ બાકી રાખ્યું જ નથી. તમારો વિશ્વાસ તોડ્યો, તમારી વાતનું મન ન રાખ્યું અને એ પારકા માણા ઉપર વિશ્વાસ કરીને મેં મારી જાત ઓપી દીધી. એકવાર મને વિચાર ન આવ્યો કે આનું પરિણામ હું આવશે. સાચી વાત છે તમારી. મને શીખવાનો કોઈ અધિકાર જ નથી. જે છોડી આવું કરે ને એને મરી જ જાવું છે. સાચી વાત છે. એક મિનિટ ગોપી, શું કરવા જાતી હતી હે? અને હીરાબા તમે હા હું માંડ્યું તમે જે પાપ કરે એને ખુશીથી રહે અને જેને કાંઈ નથી કર્યું, જેને સાચો પ્રેમ કર્યો છે એને મરવા જવાનું, એને કૂવો બોરવાનો? તો હું આ મારી દીકરી નહીં. દીકરી તો કેવી રીતે કહેવાય? આ ગામ ખોટું થોડું કહે છે કે દીકરીને ક્યારેય જન્મ ન અપાય. દીકરી સાપનો ભારો હોય છે. મેં સાપના ભારાને જન્મ આપ્યો તો આ દુનિયામાં આવ્યા પહેલા મરી જાવ તું તારે. વાહ. અને હવે એ સિવાય કોઈ ઉપાય નથી, સમજો? અને હવે તું કાંઈ બોલતો નહીં અમારી બે મા દીકરીની વચ્ચે. બોલીશ? હું કામ નહીં બોલું? ખોટું થઈ રહ્યું હોય ને તો બોલવું પડે અને તમે ખોટું કરી રહ્યા છો. એક મિનિટ, રહેવા દે દેવલા. પાપ મારો છે. મારી માં હાસુસ તો કહે છે. મેં એમનો ભરોસો તોડ્યો છે અને જીવવાનો કોઈ હક નથી. તું જતો રે દેવા. ભરોસો તોડ્યો છે એ વાત હાસી છે, પણ તારો હેનો વાંક? તે તો હાસો પ્રેમ કર્યો તો, અને પ્રેમ કરવો કોઈ ખોટી વાત નથી. વાત એ છે કે જેને પ્રેમ કર્યો ને એ માણસ ખોટો હતો, એ ભૂલ કરી છે આ ગોપીએ. બસ તો એની ભૂલની આવડી મોટી સજા કે જિંદગી ટૂંકાવી દેવાની. શું કામ? પ્રેમ કર્યો હોય એને જીવવાનો અધિકાર નથી? ના, માને આબરૂને વટ થઈને જાય ને ઈ છોડીને આ દુનિયામાં જીવવાનો અધિકાર નથી. કઈ આબરૂ જે અત્યાર સુધીમાં ગઈ જ નથી? આબરૂ તો ત્યારે જ હશે ને કે જ્યારે આ ગામવાળાને બધાને ખબર પડશે. હે? આવી વાતો સાપરે ઢાંકી ન રહે. કેમ નો રે?
રે, હંધી રીતે રે. જો તમને રાખતા આવડતી હોય તો, અને રાખવી હોય તો. એક માં છો તમે, સીધું મરવાની વાત કરી દો છો. શાંતિથી વિચારી શકતા હતા ને કે મારી દીકરી માટે હું શું રસ્તો કાઢું? તો પછી દેવલા તો ઉસકે હા છોડીનો હાથ કોણ ચાલશે? જો આવું થયું છે એની હારે તો મેં તો જેના ઉપર ભરોસો રાખ્યો હતો, જેને મારો હાથ પકડ્યો હતો, એ માણાએ મારો હાથ છોડી દીધો. મારી બાની વાત સાચી છે, પણ ચાલે હવે હાથ. હું ચાલીશ તારો હાથ. અત્યાર સુધી આપણે સાથે જ રહ્યા છીએ ને, આપણી દોસ્તીમાં, આપણા કામમાં, ફરવા જવામાં, સુખ દુઃખ બધું સાથે તો વિતાવ્યું છે. હવે આખી જિંદગી હારે રહેવાનું. દીપા, મેં કરેલું પાપ હું તારી ઉપર ન ઢોળી શકું. આ પાપને અને મારી જાતને ખતમ કરી દેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હું નથી જીવવા માંગતી, મને મારે જીવવું જ નથી. બસ તું તારા ઘરે જા. હું પણ ભગવાન ન કરે. બસ આજ લગી તો તે મારી ક્યારેય વાત માની જ નથી. હું આટલું થયા પછી પણ આજે તું મારી એક વાત નહીં માને. જીવનમાં ક્યારેક કોઈ રસ્તો મેલવો પડે ને તો મેલી દેવાય, અને કોઈક રસ્તો પકડવો પડે ને તો પકડી લેવાય. આજે મેં તારો હાથ પકડ્યો છે તો તારે મને મેલી દેવો છે, અને જેણે તને મેલી દીધી એની હજી વાટ જોવેસ તું. કેવી છો તું? આ મારી બેનપણી હોય જ નહીં, નહીતર તો ક્યારેક તો મારી વાત માને ને. મારી વાત કરતા વધારે એને મરવું પસંદ છે. બોલો, જો હજી મૂંગી છે. તારે છે ને આ વાતમાં જે કરવું હોય ને કરજે, પણ આ વાત તો મારી તારે માનવી પડશે. લા વાત. આની યારે હું લગ્ન કરીશ, અને છોકરાને મારું નામ આપીશ. હવે ક્યાંય ગામમાં પડશે ખબર? દેવલા, આ માં તારી રૂણી છે. તે મારી દીકરીનો આ કપડા સમયમાં હાથ ચાલી લીધો. ઋણી તો હું પણ તમારો છું. આ નાનપણથી લઈને આ સુધી તમે મને પણ દીકરાની જેમ જ તો રાખ્યો છે. તો પછી આટલામાં ઋણી ન થાવ તમે. એવા મેં તારી હારે કેટલું ખોટું કર્યું. મેં તો આપણી મિત્રતા સારી રીતે નથી નિભાવી. હા, ખબર છે. જ્યારે મને પ્રેમ થઈ ગયો ત્યારે મેં તને જાણી ન કરી. તેમ છતાંય આજે જ્યારે આવું વિઘન આવ્યું ત્યારે તું મારી હારે ઊભો રહ્યો. હું તારું પાડ કઈ રીતે માનું મને ન સમજાતું. આ સુધી મારાથી જે ભૂલ થઈ મને માફ કરી દેજે. માફ કરી દેવાની વાત કરે છે. મારા મન તો તે ભૂલ જ નથી કરી. અને જો એવું હોત ને તો જ્યારે તું આ દીપના પ્રેમના ચક્કરમાં પડીને અને મારી હારે નહોતી બોલતી, મને સમય નહોતી આપતી, મારી હારે ક્યાંય આવતી નહોતી, ત્યારે મને કહેતા આવડતું હતું અને આપણી દોસ્તી તોડતાય આવડતું હતું. તને શું લાગ્યું હું તને એમને છોડી દે? એ તો ખાલી હું બોલી ગયો તો. છોડવું હોત તો આજે અહીંયા ન આવ્યો હોત ને